નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર આખા દેશને હચમચાવી મૂકનાર અને રાજ્યસભામાં અત્યાર સુધી ક્યારેય દેખાયા ન હોય એવા વરવા દ્રશ્યો 8 મેમ્બર ઓફ પાર્લામેન્ટના સાંસદના પરિસરમાં ધરણા અને ત્યારબાદ વિપક્ષોની રાષ્ટ્રપતિને મળીને આ બિલ ઉપર સહી નહીં કરવા માટેની વિનંતી, આ બધું જે આખો ચઢાવ ઉતારનો પ્રસંગ છે એ પ્રસંગને લાવનાર એ એગ્રીકલ્ચરને લગતા બિલો છે. નવા કૃષિ બિલ જેણે આ વિવાદ ઉભો કર્યો છે. દોસ્તો, પહેલા થોડી ભૂમિકા જાણી લઈએ. 1951માં આપણે જયારે પહેલી પંચવર્ષીય યોજના લખતા હતા ત્યારે આપણે 5 કરોડ ટન અન્ન પેદા કરતા હતા. PL 480 ના ઘઉં અને ઓસ્ટ્રેલિયન માઇલો જુવાર આપણે ભીખ માગીને ખાતા હતા અને રેશનિંગની દુકાનો ઉપર રેશનિંગ લેવા માટે લાઈનો લાગતી હતી. કેર નામની સંસ્થા આપણને દૂધનો પાવડર ભેટ આપતી હતી ને આપણે સ્કૂલમાં બાળકોને એ ન્યુટ્રિશનલ ડાયટરી સપ્લિમેન્ટ એટલે પોષક આહાર તરીકે આપતા હતા. આ પરિસ્થિતિમાંથી આપણે લગભગ 2 દાયકા ઉપરાંતનો સમય પસાર થયા અને ત્યારબાદ પરિસ્થિતિ પલટાઈને આજે આપણે 30 કરોડ કરતા વધારે ટન અનાજ પેદા કરીએ છીએ. દૂધના ઉત્પાદનમાં વિશ્વમાં પહેલા નંબરે છીએ. ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં વિશ્વમાં બીજા નંબરે છીએ. આ દેશમાં સવલતોના અભાવે અથવા તો જાળવણીના અભાવે 50,000 કરોડ ટન કરતા 50,000 કરોડ રૂપિયા કરતા વધારેના અનાજ, ફળો અને શાકભાજી બગડી જાય છે. અને આમ છતાંય 34 કરોડ દેવી દેવતાઓમાંથી આપણે 130 કરોડ દેવી દેવતા થયા અને ભગવાનની દયા હશે તો 2025માં આપણે ચીનને પણ વટાવી જઈશું. યુદ્ધમાં જે થાય તે થાય, આ યુદ્ધમાં આપણે નહીં હારીએ તેની હું તમને જાહેરમાં ખાતરી આપું છું. આપણે ચીનને ઓવરટેક કરીને વસ્તી વધારામાં તો એનાથી આગળ નીકળી જઈશું. અને આમ છતાંય આપણે વિશ્વમાં ભીખનો કટોરો લઈને નહીં ફરવું પડ્યું. પોલિટિક્સ ઓફ હંગર એ ભૂખનું જે રાજકારણ છે એણે અનેક દેશોને તોડ્યા છે. અનેક દેશોમાં આંતરવિગ્રહો થયા છે. એમાંથી આપણે પસાર નહીં થવું પડ્યું. એની જો કોઈને આપણે શાબાશી આપવાની હોય, જેણે આપણને વિશ્વ સામે ઉન્નત મસ્તકે ઉભા રાખ્યા, એ આપણા કિસાને ઉભા રાખ્યા. એણે લાલ બહાદુર શાસ્ત્રીજીએ જય જવાનની સાથે જય કિસાન શબ્દ જોડ્યો હતો. એ સૂત્રને એણે સાર્થક કર્યું, સાચું પાડ્યું અને આજે આપણે આજ દિવસ સુધી તો ફૂડ સિક્યોરિટી જેને કહેવાય, અન્ન સ્વાવલંબન, એ દિશામાં આપણે બિલકુલ શાંતિથી ચાલી રહ્યા છીએ અને આવનાર નજદીકના ભવિષ્યમાં એમાં કોઈ તકલીફો થાય એવું દેખાતું નથી. પણ એ જગતનો તાત, એની કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ છે. એની ખેતીની જમીનના નાના નાના ટુકડા થયા છે, એનું લેન્ડ પાર્સલ નાનું બન્યું છે, ખેતરનું વિસ્તાર નાનો બન્યો છે. અને મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચરના વિઝન 2030 રિપોર્ટને માનીએ તો 2030ની સાલમાં ખેતરની સરેરાશ વિસ્તાર અથવા સાઇઝ માત્ર 3,000 ચોરસ મીટર હશે. 99.5% ખેડૂતો આજે પણ સ્મોલ અને માર્જિનલ ફાર્મર્સની કક્ષામાં આવે છે. એટલે હવે ધીરે ધીરે એને પોષણક્ષમ ભાવ નથી મળતા એટલું જ નહીં, પણ જેને ઇકોનોમી ઓફ સાઇઝ કે છે તેનાથી પણ એ ડિપ્રાઇવ થતો ચાલ્યો છે. એનાથી પણ એ હવે ખેતીથી વિમુખ થતો જાય છે. એ દેવામાં ડૂબ્યો છે. દર 55 મિનિટે આ દેશમાં એક ખેડૂત આત્મહત્યા કરે છે એવું ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના 2018 સુધીના આંકડા કહે છે. આ પરિસ્થિતિમાં જ્યારે ખેડૂત મુકાયો છે ત્યારે નવા કૃષિ બિલ લોકસભામાં, રાજ્યસભામાં બધે વિરોધ વચ્ચે પણ માત્ર એક અવાજે સત્તાધારી પક્ષે મંજૂર કરીને રાષ્ટ્રપતિ સમક્ષ હવે એ મંજૂરી માટે જશે. એના કેટલીક ચિંતાઓ છે ખેડૂતની. એની ચિંતા છે એમએસપી નાબૂદ થઈ જશે. સરકારે હમણાં જ એમએસપી
કેટલાક કિસ્સામાં વધારી છે. એની ચિંતા છે. એપીએમસી નાબૂદ થઈ જશે. પ્રધાનમંત્રીએ ખુદે કહ્યું છે કે એપીએમસી નાબૂદ કરવાનો અમારો કોઈ ઈરાદો નથી. એની ચિંતા છે કે આ જે મિનિમમ સ્ટોકના ધોરણો હતા એના ઉપરથી જે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ નહીં લાગે, ઘઉં, ચોખા, દાળ, આ બધા કિસ્સામાં, તો જેની પાસે પૈસા છે સંગ્રહખોરી કરીને પોતાના ગોડાઉનો ભરશે અને જ્યારે ભાવ મળે ત્યારે એની પાસે વેચવા માટે કંઈ નહીં રહે. આ પરિસ્થિતિનું નિર્માણ થશે. આવા મુદ્દાઓને લઈને આ પરિસ્થિતિ, આ જે નવા એગ્રીકલ્ચર કૃષિ બિલ આવ્યા છે એને બહુ મોટો વિવાદ ઉભો કર્યો છે અને આજે આપણે એની ચર્ચા કરવાના છે. પેનલ પર એવી જ ધુઆધાર છે કે જે આ વિષય પર અધિકારપૂર્વક વાત કરી શકે. આપણી સાથે છે ડોક્ટર પ્રોફેસર બકુલભાઈ ધોળકિયા. ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકોને એમની ઓળખાણના કોઈ જરૂર નથી લાગતી. એક વરિષ્ઠ અર્થશાસ્ત્રી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થાના નિષ્ણાત, ઇન્ટરનેશનલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર જનરલ, અને આજે એક બીજી વિશિષ્ટતા સર્જાઈ છે આ પેનલ પર કે બે માનવંતા સભ્યો એના એ પદ્મશ્રીના સન્માનથી સન્માનિત છે. બકુલભાઈને પણ પદ્મશ્રીનું સન્માન મળી ચૂક્યું છે. ડોક્ટર વસંતભાઈ ગાંધી જીબી પંત યુનિવર્સિટીના માંથી એગ્રીકલ્ચરમાં એમણે બીએસસી કર્યું. કૃષિ વિષય લઈને એમણે બીએસસી કર્યું. ત્યારબાદ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદમાંથી એમબીએ કર્યું. સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં પીએચડી કર્યું અને જીબી પંત અને આઈઆઈએમ અમદાવાદના પ્રોફેસર તરીકે અને ત્યાર પછી સેન્ટર ફોર મેનેજમેન્ટ ઇન એગ્રીકલ્ચરના ચેરમેન તરીકેની પ્રશસ્ય કામગીરી વસંતભાઈએ કરી. આઈઆઈએમ અમદાવાદના એગ્રી બિઝનેસ મેનેજમેન્ટના પીજી લેવલના કોર્સના વસંતભાઈ ફાઉન્ડર એટલે કે સ્થાપક ચેરમેન છે અને આ કોર્સ વિશ્વમાં નંબર 1ની રેન્ક એટલે પ્રથમ શ્રેણીનો પ્રથમ નંબરે આવતા કોર્સ તરીકે ખ્યાતિ પ્રાપ્ત છે. વસંતભાઈએ આઈઆઈએમ અમદાવાદનું અને સ્ટેનફર્ડ યુનિવર્સિટીનું બંનેનું નામ રોશન કર્યું છે. એનો આપણને પણ ગર્વ છે. ડોક્ટર અનિલભાઈ ગુપ્તા, એમને પણ કોઈ પરિચયના મોહતાજ નથી. આઈઆઈએમ અમદાવાદ સાથે 40 વર્ષથી વધુ સંકળાયેલા, આઈઆઈટી મુંબઈમાં વિઝિટિંગ ફેકલ્ટી, આઈઆઈએમ અમદાવાદના સેન્ટર ફોર મેનેજમેન્ટ ઇન એગ્રીકલ્ચરના વિઝિટિંગ ફેકલ્ટી, નેશનલ એકેડેમી ઓફ એગ્રીકલ્ચર સાયન્સના ફેલો ડોક્ટર અનિલ ગુપ્તા પણ પદ્મશ્રીનો એવોર્ડ મેળવી ચૂક્યા છે. એટલે આપને ખ્યાલ આવશે દર્શક મિત્રો કે આજે આ પેનલ પર બે એવા નિષ્ણાતો છે કે જેમનું રાષ્ટ્રીય સ્તરે એમના જે વ્યાવસાયિક પ્રદાન છે એ માટે પદ્મશ્રીના સન્માનથી વિભૂષિત થયા છે. તમારા વતી ને મારા વતી આજે હું પણ એવી શુભેચ્છા વ્યક્ત કરું કે આજની પેનલના ત્રીજા સભ્ય પણ આવનાર સમયમાં આવા સરસ મજાના રાષ્ટ્રીય સન્માનથી વિભૂષિત થાય એ શુભકામનાઓ સાથે બકુલભાઈ સાહેબ, શરૂઆત ચર્ચાની આપનાથી કરવા માંગીશ કે આ નવા કૃષિ બિલ માટે આટલો હંગામો શેના માટે? કે પંજાબથી માંડીને એટલે આમ તો કાશ્મીરથી કન્યાકુમારી સુધી બધે સળગ્યું છે, તો શું એવું છે જેની ખેડૂતોને દહેશત લાગે છે? તમારી વાત તદ્દન સાચી છે જયનારાયણભાઈ કે આના ઉપર આટલો બધો હંગામો કેમ છે. હવે મારા મગજમાં પ્રશ્ન એ થાય છે કે આ બિલની વિરુદ્ધ ખરેખર ખેડૂતો છે કે પોલિટિશિયન્સે ખેડૂતોને ઊભા કર્યા છે એમનો હથિયાર તરીકે ઉપયોગ કરીને? મને તો લેટ મી પુટ ઇટ ધીસ વે કે જ્યારે 1991માં આપણે ઇકોનોમિક રિફોર્મ્સ ઇન્ટ્રોડ્યુસ કર્યા અને લિબરલાઇઝેશન કર્યું એન્ડ વી મૂવ ટુવર્ડ્સ ગ્લોબલાઇઝેશન, એ વખતથી એટલે ઓછામાં ઓછા 30 વર્ષથી આપણે એગ્રીકલ્ચર સેક્ટર રિફોર્મ્સની વાત કરી રહ્યા છીએ. અને એ જે વાત આપણે કરી રહ્યા છીએ એના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ આ બિલોની અંદર વણાવી લેવામાં આવ્યા છે. જેમ કે દાખલા તરીકે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માટે why should there not be one single market?
અને દરેક રાજ્યની આંતરરાજ્ય મૂવમેન્ટ ઉપર શું કામ કંટ્રોલ હોવા જોઈએ એની વિશે અસંખ્ય રિસર્ચ થઈ છે. આ મારા બંને જે કલીગ્સ છે અનિલ ગુપ્તા અને વસંત ગાંધી, એમણે ઘણું કામ કરેલું છે આ બાબત વિશે કે આને કારણે થઈને એફિશિયન્સી ઉપર ઘણી મોટી અસર પડે છે. એવી જ રીતે મિનિમમ સપોર્ટ પ્રાઇસ ને સપ્લિમેન્ટરી ઇશ્યુઝ તરીકે કે જેમાં ખેડૂતની પાસે બીજા વાયેબલ ઓપ્શન્સ હોવા જોઈએ. હવે આ જે આખો જે ઢાંચો એગ્રીકલ્ચરનો ઊભો કરવામાં આવ્યો હતો, અને મને એવું લાગે છે કે છેલ્લા 4 દાયકાથી આપણી ખેતીનો જેટલો વિકાસ થવો જોઈતો હતો, તમે કહ્યું એ પ્રમાણે આપણે અદ્ભુત વિકાસ કર્યો છે અને ફૂડ સેલ્ફ સફિશિયન્સી આપણે એચીવ કરી છે, પરંતુ આપણો પોટેન્શિયલ આનાથી ઘણો વધારે છે. અને એ પોટેન્શિયલની આડે આપણા એગ્રીકલ્ચર સેક્ટરના લેક ઓફ રિફોર્મ્સ આવી રહ્યા છે કે જેને કારણે થઈને, અને ધીસ બિલ્સ એ આ રિફોર્મ્સને પુશ કરવાનો ટ્રાય કરી રહ્યા છે. આ બિલમાં એવી કોઈ વસ્તુ નથી કે જે વેલ રિસર્ચ રીતે છેલ્લા 25-30 વર્ષથી રેપ્રેઝન્ટ કરવામાં આવી ના હોય, પણ જે બધા જ રિફોર્મ્સની સાથે બને છે તે રીતે ઇન્ટેન્શન્સ ઘણા સારા હોય, પરંતુ એના ગ્રાઉન્ડ લેવલના રિઝલ્ટ્સનો આધાર એ એના ઇમ્પ્લિમેન્ટેશનની માઇન્યુટ ડિટેલ્સ ઉપર આધાર રાખે છે. આઈ ડોન્ટ થિંક કે એગ્રીકલ્ચરલ એટલે કે જે એપીએમસીનું જે મોનોપોલી છે એ ડિઝાયરેબલ નથી, એના વિશે કોઈ બેમત ના હોઈ શકે. પણ ફાર્મરને ચોઇસીસ આપવા માટે ખાલી એને ઓપન અપ કરવાથી નથી વસ્તુ પતી જવાની. ધેર આર ગોઈંગ ટુ બી હોસ્ટ ઓફ થિંગ્સ કે જેની જરૂર પડવાની છે. એવી જ રીતે ત્રણેય બિલો એક રીતે જોવા જાવ તો લિંક્ડ છે, ઇન્ટરલિંક્ડ છે. કે તમે ઇસેન્શિયલ કોમોડિટીઝ એક્ટની અંદર ચેન્જીસ કરી અને સિરિયલ્સ, પલ્સેસ, ઓઇલ સીડ્સ, અનિયન્સ, પોટેટોઝ એને તમે ઇસેન્શિયલ કોમોડિટી એક્ટમાંથી બહાર કાઢી નાખો એટલે એનું સ્ટોકિંગ તમે કરી શકો, ટ્રેડર્સ એનું સ્ટોકિંગ કરી શકે, વેરહાઉસીસ એનું સ્ટોકિંગ કરી શકે, એ બધી લિમિટ્સ તમે વધારી શકો. હવે આનું પણ રેકમેન્ડેશન વર્ષોથી કરવામાં આવે છે. એવી જ રીતે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ને લગતું જે પ્રોવિઝન છે તે, હવે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જ્યાં જ્યાં છે ત્યાં એના ફાયદાઓ આપણે જોયા છે. જેમ કે આખું શુગર કેન ઓપરેટ્સ ઓન કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પ્રિન્સિપલ્સ. એટલે તમારે એની શુગર એટલે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના ફાયદા અને ગેરફાયદા, એના જે પ્રોઝ એન્ડ કોન્સ. સો એન્ડ ઓફ ધ ડે ફાર્મરના પ્રોટેક્શન ની આપણે જ્યારે વાત કરીએ ત્યારે વી હેવ ટુ પ્રોટેક્ટ ધ સ્મોલ ફાર્મર, જે તમે વાત કરી કે જે મેજોરિટી. હવે એ સ્મોલ ફાર્મરની પાસે આજે કોઈ બાર્ગેનિંગ પાવર નથી, એની પાસે પરચેઝિંગ પાવર નથી, એટલે જેથી કરીને એને દેવામાંથી ચૂકતે કરવા માટે એને ઇમિડિયેટલી પ્રોડ્યુસ પાકે એટલે તરત એને એની વાયેબલ એ વસ્તુ જોઈએ. આપણે એક બીજી ડિબેટની અંદર એકવાર વાત કરી હતી, મને યાદ આવી રહ્યું છે કે રિટેલ કસ્ટમર જે વસ્તુનો ભાવ આપે છે એનો 5મો કે 6ઠ્ઠો ભાગ પણ ખેડૂત પાસે પહોંચતો નથી અને બધું વચેટિયાઓ ખાઈ જાય છે. હવે એ સાહેબ આ વચેટિયાઓને રિમૂવ કરવાની જ આ વસ્તુ છે, પણ આ વચેટિયાઓ જે છે ધ મિડલમેન, ધેટ ઇઝ અ વેરી પાવરફુલ લોબી. અને કેટલીક પોલિટિકલ પાર્ટીઝ, અકાલી દળ જેમ કે, એન્ટાયરલી ડિપેન્ડન્ટ ઓન ધેમ. હવે સાહેબ એટલે એ લોકો તો એનો વિરોધ કરવાના જ છે, કારણ કે એમની વોટ બેંક ઇરોડ થઈ જશે, કારણ કે આ વચેટિયાઓ વચ્ચેથી નીકળી જશે. એટલે આમાં સાહેબ તમારે જે કેટલાક કોન્સેપ્ટ જે છે, આપણે ત્યાં તો ડાયરેક્ટ કેશ ટ્રાન્સફરનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો, આધાર કાર્ડનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. એટલે આમાં કયો વિરોધને ખાતર કરવામાં આવી રહ્યો છે અને કયો વિરોધ ખરેખર એ રેલેવન્ટ પાર્ટીને એફેક્ટ કરે છે એ. સો I don't think that the focus of debate should be whether we need these agricultural reforms. The focus of debate should be કે આ agricultural reforms are required તો છે, long pending હતા. હવે to make them deliver, to make them effective, આપણે શું કરવું જોઈએ? What are the implementation strategies that we should adopt so that
it delivers the desired results. I think એના ઉપર ફોકસ વધારે હોવું જોઈએ. આ farmers protest is purely political. It is not based on ground realities. ધન્યવાદ. દર્શક મિત્રો, બકુલભાઈ સાહેબે કહ્યું અને એક તો ટેકો મળે છે, કારણ કે આ હરસિમરત કૌર જ્યારે ઓર્ડિનન્સ થયો તે ઓર્ડિનન્સ કેબિનેટમાં આવ્યો હશે, તો ખરો સમય તો એમના માટે રાજીનામું આપવાનો તે હતો કે જ્યારે ઓર્ડિનન્સ કેબિનેટે મંજૂર કર્યો અને ભારત સરકારે એ જાહેર કર્યો. એ જાહેર કર્યા પછી એક પ્રક્રિયાના ભાગરૂપે પોતે જે ઓર્ડિનન્સને મંજૂરી આપી છે એની સામે વિરોધ કરી અને હું તો ખેડૂતોની બહેન છું, દીકરી છું, મારે એમનું ધ્યાન રાખવું જોઈએ, તો પહેલા જ્યારે ઓર્ડિનન્સમાં આપણે સંમતિ આપી ત્યારે એ ધ્યાન રાખવાની વાત સમજમાં નહોતી આવી. બકુલભાઈ સાહેબની બીજી વાત પણ બહુ સાચી છે. પંજાબમાં ખાસ કરીને હરિયાણામાં આડતિયા કહે છે જેને, એનું વર્ચસ્વ વધારે છે. અલ્ટિમેટલી ખેડૂત અને ઉત્પાદક અને બજાર વચ્ચેની આ એક બહુ જ પાવરફુલ લિંક છે. 18,000ની સંખ્યામાં આ લોકો કામ કરે છે અને એ જ નક્કી કરે તે પ્રમાણેના ભાવોથી ખેડૂતનો માલ વેચાય છે. એટલે આ પણ પ્રશ્નો છે, પણ આ માત્ર આના જ કારણે દક્ષિણ ભારતમાં પણ આંદોલન ઊભું થાય એ માનવામાં થોડીક તકલીફ પડે છે. એટલે ક્યાંક તો ખેડૂતને કંઈક શંકા છે મનમાં, સાચી ખોટી ઘણીવાર તમારા મનમાં શંકા હોય અને અંધારામાં તમને લાકડાના ઠૂંઠામાં પણ ભૂત દેખાય, એવું હોઈ શકે, પણ ક્યાંક ખેડૂતના મનમાં અસમંજસ છે, ક્યાંક એની સમજમાં કશુંક ખૂટે છે, એ વાત પણ એટલી જ નક્કી. એ વાતનો જવાબ લઈશું આપણે પ્રોફેસર અનિલ ગુપ્તા સાહેબ પાસેથી. ગુપ્તા સાહેબ, આપને સુરી વાત, અરે આપ તો ગુજરાતી જાણો છો, બકુલભાઈની વાત આપે સાંભળી અને એમની વાતમાં કેટલાક મુદ્દાઓ ઉપર મેં પણ થોડુંક એડિશન કરી અને વાત મૂકી. શું લાગે છે આપને, કેમ આટલો બધો વિરોધ થાય છે આ બિલનો, અને એમાં એવી કઈ વસ્તુઓ છે જેનાથી ખેડૂતને નુકસાન થશે? गुप्ता साहब, मैं पूछ रहा था आपको कि बकुल भाई साहब ने जो बात बोली उसमें एक हद तक तथ्य है, मगर कुछ तो ऐसा है जिसकी वजह से किसानों के मन में एक तरह का संशय है, और जैसे संशय लेकर आप चलते हैं तो कभी अंधेरे में आप चलते हुए कोई पेड़ का एक आपको दिखता है पेड़ भी, उसमें भी आपको कहीं ना कहीं भूत की दर्शन होते हैं. तो ये जो किसान है इतना एजिटेशन क्यों कर रहे हैं, क्या तकलीफ है इनको? मैं नहीं मानता कि सिर्फ पॉलिटिशियन की वजह से ही ये हो रहा है, कुछ तो है संशय इनके मन में. क्या लगता है आपको? देखिए, ऐसा है कि आज की तारीख में अगर किसी को गेहूं बेचना है तो 1500-1600 रुपये क्विंटल पे बिक रहा है. एमएसपी है 1900 रुपया, 1900 समथिंग. तो मतलब कि जब खरीद बंद हो गई तो मुक्त बाजार का भाव नीचे आ गया करीबन 200-250 रुपया. तो किसानों को लग रहा है कि अगर एमएसपी का जब इनका कोटा थोड़ा सा उनका पूरा हो जाएगा तो इनको जो बाहर के लोग हैं वो एमएसपी से नीचे के दाम पर खरीदेंगे. ये डर है, और ये कुछ हद तक ये डर वाजिब भी है कि भाई उनका जो माल खरीदेंगे बाहर के लोग, क्या वो वाकई उनको एमएसपी देंगे? इसकी कोई गारंटी नहीं हो सकती. सरकार ने दी भी नहीं है गारंटी. सरकार ने इतना ही कहा है कि एमएसपी रहेगी, ये नहीं कहा है कि जो लोग बाहर से खरीदेंगे वो एमएसपी से कम पे नहीं खरीदेंगे. ऐसा तो नहीं कहा अभी तक. एक बात है. दूसरा डर एक और भी है कि जो आड़तिया है, हमको अच्छा नहीं लगेगा सुनने में, लेकिन वो खाली माल नहीं खरीदता, वो कर्जा भी देता है. 50% से ज़्यादा किसान आज भी आड़तिया जैसे लोगों से ही कर्जा लेकर अपना काम चलाते हैं. अब उनको लग रहा है कि अगर उनका माल बाहर बेचना पड़ेगा तो आड़तिया शायद उनको कर्जा देगा कि नहीं देगा, बाहर वाला तो नहीं देगा. तो क्या उनकी कर्जे की व्यवस्था में कुछ परिवर्तन हो जाएगा? क्या उनका जो संबल है वक्त बेवक्त कर्जा लेने का, वो किस ब्याज पे लेते हैं, क्या करते हैं, वो अलग बात है. और ख़ास तौर से हरियाणा पंजाब में तो
जो कर्जा है वो वाजिब रेट ऑफ इंटरेस्ट पे मिलता है, उसमें बहुत ज़्यादा इंटरेस्ट ज़्यादा नहीं होता क्योंकि कर्जा देने वाले लोग काफ़ी हैं, तो उनका जो कंपटीशन है उसकी वजह से बहुत ज़्यादा ब्याज नहीं देना पड़ता। तीसरी बात जो है जिसके कारण किसानों को परेशानी थोड़ी सी हो सकती है और हो रही है, वो ये भी है कि जो बाकी लोग आएंगे, ख़ास तौर से उन्होंने एक कॉन्ट्रैक्ट फार्मिंग के बारे में कहा है कि कॉन्ट्रैक्ट अगर मान लीजिए पूरा नहीं होता है, वाजिब नहीं होता है, तो कलेक्टर के पास जाना पड़ेगा, सीधा कोर्ट में नहीं जा सकते, वो कलेक्टर उनकी बात सुनेगा कि नहीं सुनेगा। ताजुब की बात यह है कि जिनके नाम पर ये सारी बहस चल रही है वो तो वैसे भी एमएसपी का बेनिफिट बहुत ज़्यादा नहीं ले पाते हैं। छोटे किसानों को तो बहुत ज़्यादा नहीं मिलता है बेनिफिट एमएसपी का, तो इसलिए छोटे किसानों के नाम से ये संघर्ष ज़रूर चल रहा है, लेकिन संघर्ष तो ये पंजाब हरियाणा के जो संपन्न किसान हैं उन्हीं का है। ताजुब की बात एक और भी है कि एक बार भी उन्होंने ये नहीं कहा कि खर्चा कम होना चाहिए। अब मुझे बड़ी मतलब तकलीफ होती है कि C2 कॉस्ट की बात करी कि C2 कॉस्ट में मिलना चाहिए, स्वामीनाथन कमेटी ने कहा था, लेकिन अगर कॉस्ट बढ़ती जाएगी, आपका क्रॉपिंग पैटर्न सही नहीं है, गेहूं और चावल उगाए जाएंगे, आप पानी बेहिसाब इस्तेमाल करे जाएंगे, जो यूरिया डालते हैं, खाद डालते हैं, वो पानी के साथ लीच होती रहेगी, ज़मीन में जाती रहेगी, कुएं के पानी में जाती रहेगी, तो निश्चय ही किसान की जो खेती है वो बहुत ज़्यादा प्रॉफिटेबल नहीं रही है। ये बात हमें माननी चाहिए। खर्चा बढ़ गया है, आमदनी उतनी नहीं बढ़ रही है, इसलिए उसका मार्जिन कम हो गया है। तो किसान की तकलीफ तो कई सारी हैं, लेकिन वो इस समय बहस में आ नहीं रही, ये मुझे दुख है। सबसे बड़ी बात उठनी चाहिए थी कि खर्चा कैसे कम किया जाए, पानी का इस्तेमाल कैसे कम किया जाए, खाद की और व्यवस्था कैसे कम की जाए, ताकि उनका उनका मार्जिन बढ़े, उत्पादन चाहे उतना ही रहे। लेकिन इन सब विषयों पर चर्चा नहीं हो रही है। तकलीफ की बात और भी है कि इस समय जो बहस चल रही है बहुत कम दायरे में सिमट गई है। आमतौर पे जो बकुल भाई ने कहा कि अगर आपको ज़्यादा चॉइस मिल रही है, ज़्यादा विकल्प मिल रहे हैं, तो आम व्यक्ति ये कहेगा कि जिसके पास ज़्यादा विकल्प हैं वो ज़्यादा खुश होना चाहिए, बजाय इसके कि जिसके पास कम विकल्प है। मोनोपोली की व्यवस्था तो किसी को भी अच्छी नहीं लगती है। मंडी का समिति का जो टैक्स है और जो उसका आढ़तिये का जो कमीशन है वो तो नहीं लगेगा ना इसके ऊपर जो बाहर के लोग खरीदेंगे, लेकिन बाहर के लोग क्या दाम उतना दे पाएंगे, जाकि टैक्स ना भी लगे, कमीशन ना भी मिले लगे, लेकिन क्या वो दाम उतना दे पाएंगे? अभी भी जो दाम है वो इतना कम हो चुका है बाजार के अंदर कि लोगों को संदेह हो रहा है। एक ऐतिहासिक तथ्य है जिस पे लोगों ने ध्यान नहीं दिया कि जब खरीदारी के समय पर कई बार पंजाब में, हरियाणा में बाहर बाजार का दाम ज़्यादा होता था जिस साल, उस साल कलेक्टर अनौपचारिक रूप में ट्रेन वगैरह जो थे इनके वैगन्स को सीमित कर देते थे ताकि व्यापारी खरीदकर ट्रेन के वैगन में स्टोर ना कर पाए। अब स्टोरेज की जो व्यवस्था है कि किसानों को वैकल्पिक स्टोरेज की व्यवस्था मिले, फार्मर प्रोड्यूसर कंपनियां बने, उनको स्टोरेज के लिए कम दरों पर कर्जा मिले, इसकी चर्चा नहीं हो रही है। मुझे लगता है सबसे बड़ी बात होगी कि किसानों को अपना माल सुरक्षित तरीके से रखने में सही, ताकि सही दाम पर वो बेच पाएँ, इसकी व्यवस्था होनी चाहिए। अभी और जो फसल हैं, खेल गेहूं चावल पर हम लोग ध्यान दे दिया, सब्जियां हैं, बाकी चीज़ें हैं जिस पर किसान बहुत मजबूर है आज की तारीख में, और उसको जो दाम मिलना चाहिए वो कई बार उसको खर्चा भी नहीं मिलता है, उसका जो खर्चा हो जाता है। आपने पढ़ा होगा कि कई बार किसान टमाटर भी नहीं निकालता खेत से या सब्जी नहीं निकालता, क्योंकि निकालने का खर्चा ज़्यादा होता है जितनी पैदावार हुई उसके अंदर से। तो जो पेरिशेबल क्रॉप है उसमें तो हालत बहुत ज़्यादा खराब है किसान की, तो इसलिए हमें इसको समग्र दृष्टि से देखना चाहिए। किसानों के जो नेता हैं वो पूरी तरह से बात को क्यों नहीं समझा पा रहे, ये समझना मुश्किल है इस समय, लेकिन ये बात तय है कि जब ज़्यादा चॉइस आएगी तो किसानों के पास ज़रूरी नहीं कि ज़्यादा विकल्प, सशक्त विकल्प होंगे। सरकार को कोई व्यवस्था तो ऐसी बनानी चाहिए कि ताकि डिस्ट्रेस सेल ना हो, कम कीमत पर किसान को मजबूर ना होना पड़े बेचने के लिए, इसके लिए कोई प्रावधान लाने चाहिए। धन्यवाद गुप्ता साहब। बात आपने बिल्कुल पते की कही कि कहीं ना कहीं कुछ तो गड़बड़ है। जी, जो इश्यूज है, जो मायना रखते हैं, उन्हें एड्रेस नहीं किए जा रहे हैं, और बातें घुमा फिरा के वो इश्यूज जो अभी कहीं पार्शियल, कहीं ना के बराबर अपना महत्व रखते हैं, उन इश्यूओं के ऊपर आज बहस हो रही है, उन इश्यूओं के ऊपर आज हल्ला बोल हो रहा है, उन इश्यूओं के ऊपर आज आंदोलन हो रहे हैं। दर्शक मित्रों, आ खरेखर समझवा जेवी बात है। આજે પણ જે ઇશ્યુ મુખ્ય હોવા જોઈએ, જે મુદ્દાઓ મુખ્ય હોવા જોઈએ કે સ્ટોરેજ ફેસિલિટી, આ દેશમાં 92 લાખ ટનની કોલ્ડ સ્ટોરેજ ફેસિલિટી જોઈએ,
છે 36 લાખ ટન. આ ગેપ કઈ રીતે પૂરવી એની ચિંતા નથી. કોલ્ડ ચેઇન્સ કઈ રીતે ઊભી કરવી જેથી બગડી ના જાય. 50,000 કરોડ રૂપિયાનું આપણા અનાજ ફળફળાદી ને શાકભાજી બગડી જાય છે, એ બગડી ના જાય એની કોઈ ચિંતા નથી. અને કેટલાક મુદ્દાઓ જે એમ માની શકાય કે આમાં એટલું બધું મહત્વ નથી એવા મુદ્દાઓ પર વ્યાપક ચર્ચાઓ અને આંદોલનો થઈ રહ્યા છે. આને જ બલિહારી કહેવાય, કારણ કે લોકશાહીમાં તમે જેને લાયક હો તેવી સરકાર તમને મળે છે. અને એટલે કદાચ મુખ્ય મુદ્દાઓ બાજુ પર ધકેલાઈ ગયા છે. કરીશું ચર્ચાની એક કમર્શિયલ બ્રેક, પછી સીધા જઈશું આપણે ડોક્ટર વસંતભાઈ પાસે અને કેટલાક મુદ્દાઓ એમની સામે મૂકીને આ પોલિસી બાબતે એમની પાસેથી માર્ગદર્શન માંગીશું. રોકાઈ એક નાના કમર્શિયલ બ્રેક માટે. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. ચર્ચા અત્યંત રોચક અને રસપ્રદ મોડ પર આવીને ઊભી છે. બકુલભાઈ ધોળકિયા સાહેબને સાંભળ્યા, અનિલ ગુપ્તા સાહેબને સાંભળ્યા. હવે જઈશું આપણે સીધા જે આપણા પેનલના ત્રીજા સભ્ય છે એ ડોક્ટર ગાંધી સાહેબ પાસે. વસંતભાઈ, આ જે ઇસ્યુ છે ખેડૂતોનો મૂળ પ્રશ્ન એ છે કે એમને ભાવ નથી મળતા અને એના કારણે એ લોકો ખેતીથી દૂર જઈ રહ્યા છે. એનું એક કમ્પેરેબલ ઉદાહરણ 1950માં જ્યારે બોમ્બે મિલ્ક કંટ્રોલ ઓર્ડર હેઠળ પોલ્સનને ખેડા જિલ્લામાંથી દૂધ ભેગું કરવાનો એક હત્તુ અધિકાર મળ્યો હતો, ત્યારે આવી જ પરિસ્થિતિ દૂધ ઉત્પાદકોની હતી. ત્યાર પછી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક મંડળી અને સંઘની રચના થઈ અને આજે પરિસ્થિતિ એવી છે કે આજે સહકારી ધોરણે ઊભી થયેલી આ ડેરીઓ એના માલિકો સાચી રીતે જે દૂધ ઉત્પાદકો છે એ જ છે. કારણ સરદાર પટેલે આનો જ્યારે મેન્ડેટ આપ્યો, મોરારજી દેસાઈને મોકલ્યા હતા મીટિંગ લેવા માટે, અને એ વખતે એમણે કહ્યું હતું કે જ્યાં સુધી તમે દૂધ ઉત્પાદકોને એ દૂધના પ્રોસેસિંગ અને વેચાણની બાબતના માલિકો નહીં બનાવો ત્યાં સુધી એમને લાભ નહીં મળે. તો આ કિસાનોનો આ એક પ્રશ્ન, કોન્ટ્રાક્ટ ફાર્મિંગની આપણે ચર્ચા કરીએ છીએ સાહેબ, પણ લેન્ડ પાર્સલ તો નાના નાના થતા જાય છે. 45% જમીન આજે શેઢા, નાળિયા, કાર્ટ ટ્રેક એના નીચે વિભાજનના કારણે ચાલી ગઈ છે, જેનો કોઈ વપરાશ નથી. તો આ લેન્ડ રિફોર્મ બિલ, એગ્રીકલ્ચર લેન્ડ રિફોર્મ બિલ લાવીને આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ કરીને આ 45% જમીન પાછી ઉમેરાય તે પ્રકારનો પ્રયત્ન ક્યાંય આ પોલિસીમાં જોવા નથી મળતો. બીજું, ખેડૂત ઘઉં વેચે છે, એક દાખલો આપું છું આપને, અને એને પછી બીજા લોકો પ્રોસેસ કરે છે. ખેડૂતને તો ઘઉંના ભાવ જ મળે છે, પણ આઈટીસી જેવી કંપની કે બીજી કંપનીઓ એનો આટો બનાવે છે, મેદો બનાવે છે, સોજી બનાવે છે, અને એ જે ભાવે વેચે છે એમાં જબરજસ્ત મોટું વેલ્યુ એડિશન છે. તો આપણી આ સહકારી ડેરીઓ, ગુજરાત પૂરતી જ વાત કરીએ તો આપણે છે મોડેલ છે, કલેક્શન મિકેનિઝમ છે, તો કેમ એમની સાથે ફૂડ પ્રોસેસિંગ એકમ જોડીને, કારણ કે ફૂડ આઇટમમાં બ્રાન્ડ ઇક્વિટી મુખ્ય વસ્તુ છે. બ્રાન્ડ ઇક્વિટી નહીં હોય તો કોઈ ખરીદશે નહીં. તો અમૂલ જો પિઝા વેચી શકતું હોય તો એ જ અમૂલના બ્રાન્ડ નેમ હેઠળ આટો, સોજી, મેંદો, રવો, સેલાડ્સ, સબ્જી અને પેક્ડ વેજીટેબલ્સ કેમ ના વેચી શકાય? એનો ઉકેલ કેમ આ પોલિસીમાં આપણને નથી દેખાતો? શું કેવું છે આપને આ બાબતે? બહુ તમે અગત્યની ને બરોબર વાત કરી. આ જે અમૂલનો જે તમે ઉદાહરણ લીધો નો, ખેડા જિલ્લામાં જે કામ કર્યું અમૂલે નો, એ જ જાતની આ ચીજ છે નો. આમ જુઓ તો કે ખેડૂતો ઉત્પાદન કરી રહ્યા છે, પણ એનો ઉત્પાદન તો એટલું બધું કરી રહ્યા છે કે વર્લ્ડમાં નંબર 1 પહોંચી ગયા છે, પણ એનો જે રિટર્ન જે છે, આવક જે છે એ લોકોને બહુ ઓછી મળે છે. અને
આ જે પોલિસી ચેન્જ જે હું કહું માર્કેટ રિફોર્મ, આ માર્કેટ રિફોર્મ છે જે આ પ્રપોઝ થયો છે અને બિલમાં આવ્યો છે, જેમાં કે 3 મોટા મુદ્દા છે. એક તો કે બાઇંગ એન્ડ સેલિંગ ક્યાંય પણ થઈ શકે, આનું મંડીમાં જ નહીં, કોઈ પણ ક્યાંય પણ એને વેચી શકે અને ખરીદી શકે. બીજું કે કોન્ટ્રાક્ટ ફાર્મર સાથે કરી શકે, અને ત્રીજું કે એસેન્શિયલ કમોડિટી એક્ટ ન લાગુ થાય, રિસ્ટ્રિક્શન ન લાગુ થાય. આ 3 મોટા મુદ્દા આમાં આ બધા રિફોર્મમાં આવી રહ્યા છે. હવે આમ જુઓ તો મોટો પોલિસી ચેન્જ છે, પણ જે રીતે અમેરિકાના થોમસ જેફરસન પ્રેસિડેન્ટ હતા જે, અને જેને કે કોન્સ્ટિટ્યુશન અમેરિકાનું લખ્યું છે, એમણે એમ કહ્યું હતું કે જે કોટ તમે નાના હતા ત્યારે તમને થતો હતો, એ તમે એમ ધારો કે મોટા થાઓ ત્યારે પણ એ જ કોટ હું પહેરું, એ દેટ ઇઝ નોટ going to not possible. ચેન્જ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બહુ જ જરૂરી છે. અને જ્યારે યુએસનું કોન્સ્ટિટ્યુશન બનાવ્યું ત્યારે એમાં એમણે શામિલ કરેલું છે કે ચેન્જ થઈ શકે. એટલે અમેરિકાની આ આપણે જોઈએ છે ખાસિયત કે ચેન્જ એ લોકો થઈ શકે છે. બહુ જ ક્રાઇસિસમાં ચાલ્યા જાય પછી ચેન્જ થઈને પાછા બહાર આવે. એ રીતે આપણે આ જે છે અત્યારે મુદ્દો, એમાં ચેન્જનો મુદ્દો છે. અને આ ચેન્જનો મુદ્દો ક્યારે પણ થાય ત્યારે પ્રોટેસ્ટ તો થવાના. કોઈને લાગશે કે આમાં શું થવાનું છે, હવે કોઈ ભય લાગશે, કોઈ ફાયદો થશે કે નહીં, નુકસાન થશે, શું થશે. એટલે એ તો સ્વાભાવિક છે. અને એ જે તમે જે ખેડાની અમૂલની વાત કરી, એ જે ડૉક્ટર કુરિયન જેની સાથે મેં પણ 3 વર્ષ કામ કર્યું, એ પણ એમ કહેતા હતા કે પ્રોટેસ્ટ અને કોન્ટેસ્ટ વગર કોઈ ચેન્જ આવી શકવાનો નથી જે મોટો ચેન્જ હોય. હવે આમાં સમજવાની વાત એ છે કે એપીએમસી કેમ બનાવી, એપીએમસી મંડીઝ કેમ બનાવી, એ પણ સમજવાની બહુ જરૂરી છે. એટલે પહેલાં શું થતું હતું કે જે વેપારીઓ હતા એ ખેડૂતો પાસે સીધા જતા હતા, કેટલીક વાર ગામડાઓમાં, કેટલીક વાર નાના શહેરોમાં, અને એની પાસેથી ખરીદતા હતા માલનો. અને એમાં શું થતું હતું કે બહુ જ જે કહેવાય ઇન્ફોર્મેશન એસિમેટ્રી, એટલે જે ટ્રેડરને જાણકારી છે એ ઘણી વધારે હતી અને ખેડૂતને બહુ ઓછી. એટલે એને લીધે ખેડૂતોનું એક્સપ્લોઇટેશન થતું હતું. અને આને એ લોકોને ચેન્જ કરવા માટે, રોકવા માટે એપીએમસીનો નિયમ કાઢ્યો, જેમાં કે જેને પણ વેચવું હોય, જેને પણ ખરીદવું હોય, બધા મંડીમાં આવે. એટલે મંડીમાં ઘણા બધા સેલર્સ આવે, ઘણા બધા બાયર આવે, અને અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જે પરફેક્ટ માર્કેટનો સિચ્યુએશન ઊભી થાય ત્યાં. અને એને લીધે શું થાય કે એક્સપ્લોઇટેશન ન થાય. એ એક મોટું આમાં ચેન્જ લાવ્યા તે વખતે, જે કે બહુ જરૂરી હતું. અને બીજું કે મંડી બનાવે એટલે જે માર્કેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં ઇન્વેસ્ટમેન્ટ થાય, એ ઇમ્પ્રૂવ થાય. અને કઈ ડિસિપ્લિન રહે, જે પણ પ્લેયર્સ છે માર્કેટમાં એને ડિસિપ્લિન રીતે કામ કરે, એ લોકોને પરમિશન આપવામાં આવે, એ પરમિશન રૂલ્સ પ્રમાણે હોય, અને રૂલ ફોલો ન કરે તો એને બહાર કાઢવામાં આવે. એટલે એ ચેન્જ તે ટાઈમે બહુ જરૂરી હતો, જ્યારે આપણે એગ્રીકલ્ચર પ્રોડક્શન આપણું વધારી રહ્યા હતા, તકલીફો હતી, શોર્ટેજ ખૂબ હતી ત્યારે. પણ આમાં એપીએમસીમાં ઘણી બધી તકલીફો હવે થઈ ગઈ છે. એક તો એ છે કે જે સિસ્ટમ પ્રોસિજર જે ધાર્યું હતું કે એપીએમસીમાં હોવી જોઈએ, એ નથી ફોલો કરવામાં આવતી. અને ફોર એક્ઝામ્પલ ઓપન ઓક્શન છે, ફ્રૂટ વેજીટેબલમાં જુઓ તો ખાલી 20% ટ્રાન્ઝેક્શન ઓપન ઓક્શનથી થાય છે, બાકી બધા સિક્રેટ બિડિંગ અથવા આમ જ ટ્રાન્ઝેક્શન થાય છે. અને એ થાય એટલે માર્કેટ ઇઝ નોટ વર્કિંગ વેલ. બીજું એ છે કે ટ્રેડર્સને એડવાન્ટેજ થઈ જાય છે, કોલ્યુઝન થાય છે એ લોકોમાં, ટાઈડ માર્કેટ થઈ જાય છે ક્રેડિટ અને આની, એટલે પરફેક્શન નથી રહેતું. ત્રીજું કે કમિશન કલેક્ટ કરવામાં આવે છે, ટેક્સ કલેક્ટ કરવામાં આવે છે, પણ એ ઇન્વેસ્ટ નથી થતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવામાં. એ તો એવું ને એવું જ રહે છે. કોઈ સર્વિસ એ લોકોને ફાર્મરને વધારે મળતી નથી એના બદલમાં. અને ત્રીજું એક છે કે જે ઇન્ડસ્ટ્રી અને ફાર્મરનું કનેક્શન હોય એ થઈ નથી શકતું. અને એ કેમ જરૂરી છે? કારણ કે ઇન્ડસ્ટ્રીને ખબર હોય કે કઈ જાતનો પ્રોડ્યુસ એ લોકોને જોઈએ, કઈ ક્વોલિટીનો જોઈએ. અને એ જો એ ખેડૂતોને એન્કરેજ કરે કે તમે આ ઉગાડો તો હું તમને સારો ભાવ આપીશ,
પણ જ્યારે ઉત્પાદન થાય એ તો મંડીમાં લઈ જવું પડે નો, ત્યાં તો કોઈ પણ ખરીદી શકે એને. એટલે એને લીધે જે ઇન્ડસ્ટ્રી છે એ એગ્રીકલ્ચરમાં ઇન્વેસ્ટ નથી કરતી નો, ફાર્મરને ડેવલપ કરવામાં એફર્ટ નથી લેતી નો. એટલે એ એક લિંક તૂટી જાય છે એમાં નો. આ બધાને લીધે આપણી સપ્લાય ચેનની જે એફિશિયન્સી છે એ બહુ જ પુઅર થઈ ગઈ છે. જે કન્ઝ્યુમર આપે છે અને જે પ્રોડ્યુસરને મળે છે એના વચ્ચે બહુ મોટો ગેપ થઈ ગયો છે નો. ખૂબ માર્જિન્સ વચ્ચે બનાવવામાં આવે છે, ખૂબ લોસીસ પણ થાય છે નો. અને આ સમસ્યા અત્યારે સરકાર જોઈ રહી છે ને એને કેવી રીતે એનો ચેન્જ કરવો એના ઉપર આ માર્કેટ રિફોર્મ લાવી રહ્યા છે. બીજું એક એ છે કે જે ઇન્ફોર્મેશન એસિમેટ્રી જ્યારે એપીએમસી બનાવી એ ટાઈમે હતી એ હવે નથી. એ કેમ નથી? કારણ કે હવે કમ્પ્યુટર આવી ગયા છે, ટેલિવિઝન આવી ગયા છે, મોબાઈલ ફોન આવી ગયા છે નો. જે ભાવની જાણકારી બધાને બહુ સહેલાઈથી મળી જાય છે હવે નો. જે આપણે ઉત્પાદનનું કેવું આ વખતે ધોરણ છે નો એનો ખ્યાલ આવી જાય છે, ડિમાન્ડ કેવી છે એનો ખ્યાલ આવી જાય છે. એટલે ઇન્ફોર્મેશન હવે ઘણી વધારે રેડીલી અવેલેબલ છે નો. એટલે આમાં ચેન્જ કરવાની બહુ જરૂર હતી નો. અને અમે ઘણા વર્ષોથી આને સ્ટડી કરતા આવ્યા છીએ. હું બધી મોટી માર્કેટમાં ગયો છું. ખન્ના માર્કેટ છે એશિયાની જે બિગેસ્ટ છે, પછી હાપુર માર્કેટમાં ગયો છું, પછી અમદાવાદની બધી એપીએમસીઝ જોઈ છે, આપણે ઊંઝા આપણી બહુ જ સારામાં સારી એપીએમસી એ જોઈ છે, પાટણની જોઈ છે. અને આ બધું જોઈને લાગે છે કે સાચે રિફોર્મની જરૂર હતી, બહુ જરૂર હતી બધું સ્ટડી કરવાને પછી નો એ લાગે છે. અમે એક તમને એક્ઝામ્પલ આપીશ કે અમે હાપુર માર્કેટ જ્યારે ગયા, જે કે હાપુર પ્રાઇસ એ કોટ થાય ઘઉંની કે આ ભાવનો એ બધા માને, ત્યાં અમે ગયા તો જોયું કે કોઈ ખેડૂતો જ નહોતા, કોઈ ચાલતું જ નહોતું ટ્રેડિંગ, કંઈ ભાગ્યે જ કંઈ એક્ટિવિટી ચાલતી હતી. પૂછ્યું તો શું કહે છે કે ના, હવે ખેડૂતોને અહીંયા ફાવતું નથી, અહીંયા બહુ ટેક્સ લગાડવામાં આવે છે, બહુ કમિશન આપવું પડે છે, એટલે બધા સીધા દિલ્હી ચાલ્યા જાય છે વેચવા માટે. એટલે આ જાતની માર્કેટ ફેલિયર બધું આપણે થઈ રહ્યું છે આ સેક્ટરમાં. હવે આ સિચ્યુએશન જોઈને કેટલાક સ્ટેટોએ ઓલરેડી ચેન્જ લાવી દીધા છે. અને આમ જોઈએ તો કર્ણાટકા છે, તમિલનાડુ છે, મધ્યપ્રદેશ છે, યુપી છે, ગુજરાત પણ છે. એમાં ઓલરેડી આના ઉપર એક્સપેરિમેન્ટેશન શરૂ થઈ ગયું છે. ગવર્મેન્ટે એક મોડલ એક્ટ કાઢી હતી. એ મોડલ એક્ટ પ્રમાણે ઘણા બધાએ એડોપ્ટ કરી છે એને. અને ઓલરેડી જે પ્રોડ્યુસર જે ઇન્ડસ્ટ્રી છે, ટ્રેડર્સ છે, એ ડાયરેક્ટલી ફાર્મર્સ પાસેથી ખરીદવા લાગ્યા છે. ફોર એક્ઝામ્પલ આઈટીસી જે છે એ ઈ ચૌપાલની થ્રુ મધ્યપ્રદેશમાં ખરીદે છે, ઉત્તર પ્રદેશમાં ખરીદે છે, આંધ્રપ્રદેશમાં ખરીદે છે. ગુજરાતમાં મેકેન કંપની છે એ ફાર્મર પાસેથી સીધું ખરીદે છે. કર્ણાટક અને તામિલનાડુમાં મેંગોઝની ખરીદી ડાયરેક્ટલી થાય છે. એટલે આ બધા એક્સપેરિમેન્ટ જોવામાં આવ્યા છે. અને એ બધું જોઈને આ જે ચેન્જ જે છે એ ગવર્મેન્ટે પ્રપોઝ કર્યો છે, જેમાં કે ફાર્મર ઇઝ ફ્રી ટુ સેલ હિઝ પ્રોડ્યુસ એનીવેર. કે anybody who wants to buy from the farmer can buy it anywhere without any restriction. એટલે ફાર્મર પાસે ઘણા બધા ઓપ્શન ઊભા થઈ જશે અને પ્રોડ્યુસને વેચવા માટે which will definitely have a positive impact in a short time. અને બીજું કે જે કોન્ટ્રાક્ટ છે ફાર્મર ને આને વચ્ચે એ પણ થઈ શકશે. એને લીધે ફાર્મર જે કન્ઝ્યુમરને જોઈએ, જે એક્સપોર્ટ માટે જોઈએ, એક્ઝેક્ટલી એ ઉગાડશે અને એને વેચવામાં આવશે માર્કેટમાં, જેમાં કે ઘણો વધારે ભાવ મળશે અને પ્રોડક્શન પણ ઘણું વધારે એફિશિયન્ટ થશે. એટલે એ પણ ચેન્જ આમાં છે. અને આને ઓપરેટ કરવા માટે જો આપણે સ્ટોક પર લિમિટ મૂકી દઈએ તો ટ્રેડર કામ ન કરી શકે, મોટી કંપનીઓ કામ ન કરી શકે, કારણ કે એ તો એ લોકોને કામ માટે બહુ જરૂરી છે. એટલે એ પણ આમાં લેવામાં આવ્યું છે. એક રીતે એ જુઓ તો ટાઈમિંગ પણ આનું બહુ જ સારું છે, કારણ કે આ વર્ષે આપણે ઘણો સારો વરસાદ પડ્યો છે, ખૂબ સરપ્લસ થવાનું છે. જો શોર્ટેજની સિચ્યુએશન હોત તો આનો ટાઈમિંગ બરોબર ન રહે, પણ આ સરપ્લસ થવાનું છે એટલે ફાર્મર્સને પોતાનું ઉત્પાદન વેચવા માટે બહુ જ રસ્તા કાઢવા પડશે અને એમાં આ ઓપન આઉટ કરી રહ્યું છે આને. પ્લસ કે મંડીઓ પણ હમણાં કોરોનાને લીધે ચાલી નથી શકતી, એમાં તકલીફો છે. એમાં પણ આનો ફાયદો થશે કે આ
ઓપન આઉટ ક્યાંય પણ એ વેચી શકે, કોઈ પણ ખરીદી શકે ફાર્મર પાસે, એને એ પણ આમાં જોવામાં આવ્યું છે. પણ આમાં એક ચીજ એક છે કે જે મંડી જે છે એ કાઢી ન નાખવી જોઈએ અને એને કોલેપ્સ થવા ન દેવી જોઈએ. કારણ કે મંડી જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ ફંક્શન સર્વ કરે છે અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન એગ્રીગેશનનું છે કે એ દરેકે દરેક આપણા તો નાના નાના ખેડૂતો છે એ થોડું થોડું બજારમાં લાવે છે, વેચવા માગે છે, તો એ બધાનું એગ્રીગેશન મંડીમાં થાય છે, જ્યાં કે ટ્રેડર જઈને એફિશિયન્ટલી એને ખરીદી શકે, માર્કેટિંગ એફિશિયન્ટલી થાય. એ એગ્રીગેશન ફંક્શન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મંડીનું. અને બીજું ફંક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રાઇસ ડિસ્કવરીનું, કે ડિમાન્ડ અને સપ્લાય જોતા ભાવ જે નક્કી થાય એ મંડીમાં ઘણો વધારે સરસ રીતે થઈ શકે છે કમ્પેર ટુ એક ઇન્ડિવિજ્યુઅલી જે એ લોકો ડિસાઇડ કરશે એનો. એટલે જે પ્રાઇસ ડિસ્કવરી જે થાય મંડીમાં એનો રેફરન્સ જે મળે એ સારો હોવો બહુ જરૂરી છે અને એના માટે મંડી સારી રીતે ચાલે એ બહુ જરૂરી છે. એટલે સરકારને એ કોશિશ કરવી જોઈએ કે મંડી સારી ચાલે, કોઈ રીતે કોલેપ્સ ન થાય, એ ચાલુ રહે બધી એમાં જે પણ સપોર્ટ આપવો હોય એ સરકારે ખાસ આપવો જોઈએ. એ બહુ જરૂરી છે. સાથે સાથે બીજા ચેનલ પણ ઉઘડશે, એમાં પણ જશે, એ પણ બરોબર છે. બીજું એક કે એમએસપી જે છે એ પણ હમણાં ચાલુ રાખવી જરૂરી છે, કારણ કે એ એક ફ્લોર પ્રોવાઈડ કરે છે જેની નીચે ભાવ ન જવો જોઈએ, એક રેફરન્સ પ્રોવાઈડ કરે છે. એ પણ અગત્યની છે આમાં કે ભાવનું વેરિએશન એટલું બધું ન થાય, ખેડૂતને કંઈ મિનિમમ ફાયદો તો મળે જ એમાં અને એના કરતાં વધારે સારી ક્વોલિટી પ્રોડ્યુસ કરે અને સારો બાયર મળે તો વધારે પણ એને મળી શકે. એટલે અને એમએસસીને ચલાવવા માટે પણ મંડીની જરૂર છે, કારણ કે એ મંડીમાં ઓફર થાય છે એમએસપી અને એને લીધે એ ટકી રહે છે. એટલે આ કોલેપ્સ જે છે માર્કેટનું એ ન થવા દેવો જોઈએ. એના માટે મંડીને ચાલુ રાખવી, જીવિત રાખવી, સરસ ફંક્શનિંગ રાખવી એ મારા હિસાબે બહુ જરૂરી છે. આ બીજા કેટલાક દેશોમાં થયું છે, રશિયામાં, નેપાલમાં, જ્યાં કે આ બધી સિસ્ટમ બંધ કરી નાખી અને પછી એકદમ કેઓસ થઈ ગયું અને માર્કેટિંગ એકદમ ડિસરપ્ટ થઈ ગયું. એવું ન થવું જોઈએ. બીજું એક આમાં એ છે કે કોમ્પિટિશન, જે પ્રાઇવેટ સેક્ટરમાં કોમ્પિટિશન છે એ પણ બરોબર રીતે જાળવી રાખવું જોઈએ કે ઘણા બધા પ્લેયર્સ જેટલા મેક્સિમમ આવી શકે એ પાર્ટિસિપેટ કરે આમાં. એ કોમ્પિટિશનને લીધે સારામાં સારો ભાવ ફાર્મરને મળી શકે, એનું એક્સપ્લોઇટેશન ન થાય એ મારા હિસાબે જરૂરી છે કે એ પણ ધ્યાન રાખવું એનું. અને ઓવરઓલ એક પ્રાઇસનું મોનિટરિંગ કરવું એ બહુ જરૂરી છે કે ફાર્મરને કેટલો ભાવ મળી રહ્યો છે એનું મોનિટરિંગ કરવું, જુદી જુદી જગ્યાએ કેટલો ભાવ છે અને એની ઇન્ફોર્મેશન અવેલેબલ કરવી બધા પ્લેયર્સને, એટલે બધા જે છે એ ઇન્ફોર્મ્ડ ડિસિઝન લઈ શકે અને માર્કેટિંગ ઓવરઓલ સુધારી શકે. કારણ કે આપણે ઓવરઓલ ઓબ્જેક્ટિવ તો એ છે કે ફાર્મરને બેસ્ટ ઇન્કમ મળે આમાંથી અને એની આખી આ એફર્ટ આપણે કરી રહ્યા છીએ. એટલે મારા હિસાબે આ જે ચેન્જ છે એ કોન્ટ્રોવર્શિયલ તો થશે જ અને થયો જ છે. ઘણા બધા લોકોને લાગશે અને આ સ્ટેટ ટુ સ્ટેટ સિચ્યુએશન વેરી થાય છે. અમુક સ્ટેટમાં જે એમએસપી અને મંડીઓ ઉપર ડિપેન્ડન્સ વધારે હતું ત્યાં થોડું પ્રોટેસ્ટ વધારે જોવા મળે છે. બીજા સ્ટેટોમાં જ્યાં કે ગુજરાત જે ફોર એક્ઝામ્પલ ઓલરેડી એટલું બધું ડાયવર્સિફાઈડ છે, ફાર્મર જુદી જુદી રીતે માર્કેટિંગ પોતાનું કરે છે, ત્યાં એટલો બધો આપણે કન્સર્ન નથી. ઓલરેડી આપણે એક્સપેરિમેન્ટ કરી રહ્યા છીએ. પણ એટ ધ નેશનલ લેવલ આ ચેન્જ લાવો એ મારા હિસાબે બધા સ્ટડી પ્રમાણે પણ અમે જે રેકમેન્ડેશન્સ કાઢતા હતા એમાં પણ આ જ નીકળતું હતું કે આ ચેન્જ લાવો હવે રાઇપ થઈ ગયો છે ટાઈમ આના માટે. અને એને લીધે જે એગ્રીકલ્ચરનું અમુક રીતે લિબરલાઇઝેશન થશે, જે કે ઇન્ડસ્ટ્રીનું પહેલાં થયું હતું, હવે એગ્રીકલ્ચરનું લિબરલાઇઝેશન થશે, એનેથી બધાને ફાયદો થશે, પ્રોડ્યુસરને ફાયદો થશે, કન્ઝ્યુમરને પણ ફાયદો થશે. અને આપણી આખી જે વ્યવસ્થા છે, જે સપ્લાય ચેઇન છે એનું ડેવલપમેન્ટ થશે, સુધરી જશે. એમાં ઇન્વેસ્ટમેન્ટ ઘણું વધારે આવશે
પ્રાઇવેટ સેક્ટર તરફથી પણ એ મોટા ફાયદા લોંગ ટર્મ આમાંથી થશે અને આ બધી ચીજો આપણે બીજા દેશોમાં જોઈએ તો એ લોકો પણ આવી ટાઈપના રિફોર્મ લાવ્યા છે. ચાઇના પણ આવી ટાઈપના રિફોર્મ લાવ્યું છે જેનેથી માર્કેટિંગ સિસ્ટમ એ લોકોની પણ ઘણી બધી સુધરી ગઈ છે. એટલે મારા કહેવા પ્રમાણે આ તકલીફો આવશે અને બીજું કે મંડી સિસ્ટમને અત્યારે આપણે પકડી રાખવી જોઈએ, જાળવી રાખવી જોઈએ, છતાંય આપણે ઓપન આઉટ કરવું જોઈએ. એ બહુ સારું રહેશે. થેન્ક યુ. દર્શક મિત્રો, આ બે વાત આપણને વસંતભાઈએ બહુ સ્પષ્ટતાપૂર્વક કહી. એક તો એ વાત છે કે જેમ દૂધની આખી વ્યવસ્થા છે એમાં ચિલિંગ સેન્ટર હોય છે, કૃત્રિમ બીજદાન માટેની વ્યવસ્થા હોય છે, ઢોરના ડોક્ટર, તમારો ઢોર માંદું પડે તો તરત વાયરલેસથી વાહન હોય તરત આવી જાય, ઢોર માટેનું દાણ પણ એ ડેરી જ બનાવે, વેચાણ માટેની આખી વ્યવસ્થાને ચેન અને પોતાનું બ્રાન્ડ નેમ, આ જે રીતે વિકસ્યું છે તે રીતે માર્કેટ યાર્ડ સેસ લે છે ખરા, પણ એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા તો ફોરવર્ડ લુકિંગ ફાર્મર્સને જે મદદ કરવી જોઈએ તે એપીએમસી કરવામાં નિષ્ફળ ગયું છે. માત્ર સેસ લેવાય છે અને એ સેસનો વધારેમાં વધારે માર્કેટ યાર્ડમાં શેડ બાંધવા માટે, રસ્તા બાંધવા માટે, આથી વિશેષ આગળ જઈને જે રીતે દૂધની સંસ્થા એ દૂધ ઉત્પાદકો માટે સલાહ આપે છે, એનો વ્યવસ્થા ગોઠવી આપે છે, તે પ્રકારની આંતરમાળખાકીય સવલતો આજે આપણા એપીએમસીમાં નથી. એના સામેના અવરોધ ઊભો થવાનું મોટું કારણ છે એ એસ્ટાબ્લિશ નથી થઈ શક્યું અને એના કારણે કદાચ આ વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ઊભો થાય. પણ વસંતભાઈનું કહેવું એવું છે કે નાના નાના જે ખેડૂતો છે પોતાનો માલ બજારમાં લઈ આવશે અને એટલે એક જ જગ્યાએથી ખેડૂતોનો આ માલ ભેગો થાય એટલે એ જથ્થો એ વેપારીઓ ખરીદી શકશે. એટલે માર્કેટ યાર્ડ ચાલુ રહેવું જોઈએ એવો મત વસંતભાઈએ આપ્યો છે. ખૂબ રસપ્રદ વાત કરી વસંતભાઈ આપે અને ખૂબ વિગતે વાત કરી. બંને માટે આપનો આભાર. બકુલભાઈ, મારે આપની પાસે આવવું છે બીજા 2-3 પ્રશ્નો લઈને. એક કે આ બાય એન્ડ સેલ એનીવેર વાળી જે વાત છે તે અડધો વીઘો કે વીઘોનું કાપલું ધરાવતા હોય છે. મોટાભાગના ખેડૂતો અત્યારે એ સ્થિતિમાં છે. સૌરાષ્ટ્રને જવા દઈએ આપણે તો મોટાભાગે લેન્ડ પાર્સલ્સ હવે નાના ને નાના થતા જાય છે. ગુજરાતની વાત કરીએ તો એ બાય એન્ડ સેલ એનીવેર વાળી વાતમાં એ ક્યાં છે ઊભો છે? પહેલો પ્રશ્ન. બીજો, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એ કઈ રીતે કરશે? નથી એની પાસે એવડો મોટો જથ્થો આપવા માટે કે નથી મોટી કોઈ કોર્પોરેટ સેક્ટરને કે મલ્ટીનેશનલને એ એક સાથે કંઈ કશું આપી શકતો. પણ એનાથી વર્સ્ટ કે ધારો કે કોન્ટ્રાક્ટમાં ક્યાંક કોઈ તકલીફ ઊભી થઈ અથવા તો વિવાદ થયો તો એ વિવાદમાં જે કોર્પોરેટ કંપની છે અથવા તો મલ્ટીનેશનલ છે એની સામે ખેડૂતની ઊભા રહેવાની ક્ષમતા કેટલી? પેપ્સીના કિસ્સામાં બટાકા બાબતમાં આવો વિવાદ ઊભો થયો હતો અને ઘણી મુશ્કેલીઓ પછી એનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. અને ત્રીજી, એ એમએસપી ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ એન્ડ વેરી એટ્રેક્ટિવ વર્ડ, પણ એની મર્યાદા હોય છે. 100% એમએસપીથી સરકાર ખરીદતી નથી. પરિણામ એ આવે છે કે એપીએમસીના જે હોદ્દેદારો છે એમના થકી અમુક માલ પહેલાથી જ ટકાવારી પૂરી થાય એ રીતે કાં તો વેચાઈ જાય, કાં તો આ ટેકાની ખરીદીમાં ગુજરાતમાં મગફળીના કિસ્સામાં જે થયું અને થર્ડ ગ્રેડ મગફળી ખરીદીને પછી ગોદામો સળગાવી દેવામાં આવ્યા, આ પ્રકારના કૌભાંડોને પણ મોટો અવકાશ રહે છે. એટલે એમએસપી ઇઝ એ ડબલ એજેડ સોર્ડ. ઇટ કટ્સ આઈધર વેઝ અને તમારી ઇન્ટિગ્રિટી ને ઓનેસ્ટી કેટલી છે એના ઉપર એ બહુ મોટો આધાર રાખે છે. તો આ બાબતે શું કહેવું છે આપનું? જયનારાયણભાઈ, તમે બહુ વેલિડ વસ્તુઓ ઊભી કરી અને જે તમે આ પોઈન્ટ્સ રેઝ કર્યા એમાં જ આ રિફોર્મ્સના ફાઉન્ડેશન આવી ગયા. ત્યાં જ બધા કારણોને લીધે આ રિફોર્મ્સની જરૂર છે. હવે કેટલીક વાતોની સ્પષ્ટતા કરી દેવી જરૂરી છે અને આઈ થિંક આ આખી ડિબેટમાં એક મેટર
ને હાઇલાઇટ કરવાની જરૂર છે કે એગ્રીકલ્ચર ઇઝ એ કન્કરન્ટ સબ્જેક્ટ. એટલે એગ્રીકલ્ચર એ ટોટલી સ્ટેટ જ્યુરિસ્ડિક્શનમાં નથી અને ટોટલ સેન્ટ્રલ જ્યુરિસ્ડિક્શનમાં નથી. આંતરરાજ્ય interstate issues is in the domain of the center. Intra-state movement within the state movement is in the jurisdiction of the state government. હવે સાહેબ એટલે આમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ અને રાજ્યની સરકાર બે જુદી સરકાર હોય ત્યારે ફેડરલ ઇસ્યુને વચ્ચે લાવી અને પણ આનો વિરોધ થઈ શકે એનું એક વિન્ડો ઓપન કરવા રહેલી છે. I don't want to get into this, પરંતુ આ એક મહત્વની વસ્તુ છે જેને આપણે ધ્યાન રાખવી પડશે. હવે વસંતભાઈએ કહ્યું એ અને જે તમે જુદી રીતે કહ્યું એને જો આપણે જોઈએ તો અત્યારના બેઝિકલી થાય છે શું કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ MSP ની જરૂર આપણા દેશમાં પડે છે ક્યારે કે જ્યારે બમ્પર ક્રોપ હોય, when rain is bountiful, પ્રોડક્શન ઇઝ બાઉન્ટીફુલ અને એ વખતે સપ્લાયને કારણે થઈને ભાવ ગગડી જાય એ વખતે મિનિમમ સપોર્ટ પ્રાઇસની જરૂર પડે છે. ડ્રાઉટ હોય, અછત હોય એ વખતે મિનિમમ સપોર્ટ પ્રાઇસની જરૂર નથી. એટલે આપણા પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની હિસ્ટ્રી શું રહી છે કે બમ્પર ક્રોપ યરની અંદર સરકારનો ગોડાઉનો ભરાઈ જાય અને એમાં માલ સામાન મૂકવાની જગ્યા ના હોય અને ડ્રાઉટના પીરિયડની અંદર તમારી પાસે એની ખરીદી થાય જ નહીં કારણ કે ઓપન માર્કેટના ભાવ એ MSP કરતાં વધારે હોય. હવે સાહેબ જ્યાં સુધી આપણા દેશમાં પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ રહેશે ત્યાં સુધી મિનિમમ સપોર્ટ પ્રાઇસ અને પબ્લિક પ્રોક્યોરમેન્ટની આવશ્યકતા રહેવાની જ છે. અને જ્યાં સુધી આપણા દેશમાં 25% લોકો ગરીબી રેખાની નીચે જીવે છે ત્યાં સુધી આપણે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાંથી બહાર નીકળી શકવાના નથી. બકુલભાઈ સાહેબ 1 મિનિટ માટે આપને રોકવા પડશે, પછી આપનો વાત ચાલુ રહેશે. આપણે રોકાઈશું એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે, પછી આપની જે વાત છે તે આપણે આગળ વધારીશું. દર્શક મિત્રો રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. નમસ્તે દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. તમારા માટે આ નવો અનુભવ છે કદાચ કે 10 વાગ્યા પછી પણ ચર્ચા ચાલુ રહી હોય, પણ આ વિષય જેવો છે આજનો અને નિષ્ણાતો એવા ધુરંધર છે કે એક ખાસ કિસ્સા તરીકે આજે આપણે સમય લંબાયો છે. અને એટલે બકુલભાઈ સાહેબ આપ જ્યાંથી અધૂરું મૂક્યું હતું ત્યાંથી આગળ વાત વધારો. એટલે હું જે કહેતો હતો તે એ હતું કે ગરીબી રેખાની નીચે 25% લોકો જ્યારે છે અત્યારના અને આ કોરોના ટાઈમ્સની અંદર એ ગરીબી રેખાની નીચેનો આંકડો વધવાનો છે આપણે વાત કરેલી, એટલે ત્યાં સુધી પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની જરૂર પડવાની, ફેર પ્રાઇસ શોપ્સ અને રેશન કાર્ડ એ બધાની જરૂર પડવાની અને એ જરૂર પડે એટલે સરકારે પ્રોક્યોર કરવું પડે. સો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વિલ હેવ એ મેજર રોલ ઇન. હવે પણ સાહેબ આમાં વસ્તુ એ છે કે બમ્પર ક્રોપના યરમાં યુ આર ટુ રિયલી પ્રોટેક્ટ ધ ફાર્મર. હવે એમાં થાય છે શું કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશનની અંદર વહેંચાતા અનાજનો રેશિયો ટોટલ કન્ઝમ્પશનના 30-35% વધારે નથી હોતો. એટલે જો સ્ટોક વધી જાય તો એટલું વેચાતું નથી, કારણ કે આજે એવરેજ ફેમિલી પાસે ભલે રેશન કાર્ડ હોય પણ કોઈ રેશન શોપમાં જતું નથી. નોબડી ગોઝ ટુ ફેર પ્રાઇસ શોપ. સો આ પ્રોબ્લેમ આપણા દેશમાં 30-40 વર્ષથી છે, કોઈ નવો પ્રોબ્લેમ છે નહીં. પણ એટલે જે વસંતભાઈએ કહ્યું કે મંડીઓ રહેશે, જ્યાં સુધી પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ રહેશે ત્યાં સુધી મંડી રહેશે અને ત્યાં સુધી મિનિમમ સપોર્ટ પ્રાઇસ પણ રહેશે. એટલે આ બાબત આને વિશે શંકા બાય ડેફિનેશન સેવવાની જરૂર જ નથી. એટલે ગંજ બજાર બંધ થઈ જશે એવી શંકા જે લોકો કરતા હોય તો બકુલભાઈ સાહેબ એવું કહે છે કે જ્યાં સુધી તમારી રેશનિંગની દુકાનો ચાલુ છે અને સરકારે APL BPL ને અનાજ આપવું પડે છે ત્યાં સુધી યાવશચંદ્ર દિવાકરો આ વસ્તુ ચાલુ રહેશે અને આપણે આપણી જાતની પીઠ થાબડી શકીએ કે આ દેશમાંથી ગરીબી નાબૂદ થાય. ગરીબીને એટલું ફાવી ગયું છે કે અહીંયા આ વખતે 10 કરોડ વધી ગયા ગરીબીની રેખા નીચે કોવિડના કારણે. એટલે આ ચાલુ રહેશે. એટલે હું આ વિશેષ વચ્ચે બકુલભાઈ સાહેબની વચ્ચે બોલવાનો અવિવેક કરીને પણ આ વાત એટલા માટે કહી રહ્યો છું કે મને દિવસ દરમિયાન સંખ્યાબંધ ગંજ બજારોમાંથી ફોન આવતા રહ્યા કે આ ગંજ બજાર બંધ થઈ જશે, ગંજ બજાર બંધ થઈ જશે. તો તમે જો વ્યવસ્થિત ચાલશો
તો ગંજ બજાર બંધ નહીં થઈ જાય, પણ તમે જો વ્યવસ્થિત વેપાર તમારે ત્યાં નહીં થાય તો એ બીજે જશે, સેસ તમારો જશે, બીજે વેચીને આવશે તો તમે સેસ નહીં લઈ શકો. આ વાત ખ્યાલમાં રાખવાની છે. બકુલભાઈ સાહેબ, સોરી. બીજી મહત્વની વાત કે પરંતુ આ જે મંડીઓ જે છે એપીએમસી, એનું સ્ટ્રક્ચર કેવું છે, એમાં ઇલેક્ટ કોણ થાય છે અને વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ગ્રુપ્સ કેમ ડેવલપ થાય છે. એટલે મોટા ખેડૂતો પાસે બમ્પર ક્રોપ જ્યારે હોય ત્યારે મોટા ખેડૂતોનો માલ પહેલા લઈ લેવામાં આવે છે અને નાના ખેડૂતો તો પોતાના ગાડામાં નાખી માલને લાયા હોય એ બિચારા ત્યાં પડ્યા રહે અને એમને પાછા જવાનો વારો આવે અને પછી પાછા જતી વખતે મફતના ભાવે એની પાસેથી માલ લેવાઈ જાય. આજે કોઈ રિસર્ચમાં એ બહાર નથી આવતું કે મિનિમમ સપોર્ટ પ્રાઇસથી ઓછા ભાવે મંડીમાં નાના ખેડૂતો ભાવ વેચીને જાય છે, પોતાનો માલ વેચીને જાય છે. એટલે સાહેબ આ મંડીઓ નાના ખેડૂતોના ઇન્ટરેસ્ટને એને પ્રોટેક્ટ કર્યા નથી અને આ રિયલ ઇસ્યુ છે અને એ તો માય બાપ છે, તમે નાના ખેડૂતોને પૂછો તો ખબર પડે તમને. એટલે સાહેબ આ સ્ટ્રક્ચરલ રિફોર્મની જરૂર આને માટે છે. પરંતુ સામે મોટું વેલિડ પોઈન્ટ જે તમે કહ્યું તે એ છે કે નાનું ખેડૂત બિચારાનો બાર્ગેનિંગ પાવર છે ક્યાં. સો નાઉ ધેટ ઇઝ વાય અનિલ ગુપ્તા સાહેબે જે વાત કરી કે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન, યુ નો એફપીઓ, એ એફપીઓ ને આપણે ડેવલપ કરવાની જરૂર છે. હવે તમે જે અમૂલનો દાખલો આપ્યો, ઇટ્સ અ ક્લાસિક એક્ઝામ્પલ ઓફ ધ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન. વેરી ટ્રુ. હવે સાહેબ એ વસ્તુ એગ્રીકલ્ચરની અંદર લાવવી પડશે તો તમારો કોન્સોલિડેશન ઓફ લેન્ડ હોલ્ડિંગ્સનો પ્રશ્ન જતો રહેશે. નાના નાના ખેડૂતો ભેગા થશે તો આપણે સ્કૂલોમાં નતા સાંભળતા કે 5 લાકડીઓ ભેગી કરો તો એને તોડી ના શકાય, ઇન્ડિવિડ્યુઅલ હોય તો તૂટી જાય. સો એ સાહેબ તમારે એની એકતા માટે એ કરવું પડશે. હવે એ બધા ઇમ્પ્લિમેન્ટેશન ઇશ્યુઝ છે કે તમે એફપીઓને કઈ રીતે સ્ટ્રેન્થન કરશો. એફપીઓની સિસ્ટમ જ્યાં સુધી સ્ટ્રેન્થન નહીં થાય ત્યાં સુધી આ રિફોર્મ્સ ડિઝાયર્ડ રિઝલ્ટ ડિલિવર કરી શકશે નહીં. બીજી મહત્વની વાત કે સાહેબ આજે તમે સેસની વાત કરી, લેટ અસ કમ ટુ સમ ફેક્ટ્સ એન્ડ ફિગર્સ. પંજાબ અને હરિયાણા મળીને સાહેબ 3,500 કરોડ રૂપિયા દર વર્ષે ઉઘરાવે છે આ સેસના નામે. એ 3,500 કરોડ જે વસંતભાઈએ કહ્યું એનો શું ઉપયોગ થાય છે સાહેબ? ઇટ ઇઝ ઓનલી હેલ્પિંગ સ્ટેટ ગવર્મેન્ટ્સ ટુ ફાઇનાન્સ ધેર એક્સપેન્ડિચર્સ. આનો કોઈ મંડીની ડેવલપમેન્ટ માટે અને ખાસ કરીને મંડીની ડેવલપમેન્ટ લાર્જ ફાર્મર માટે નથી. મંડીની ડેવલપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ રિક્વાયર્ડ ફોર સ્મોલ ફાર્મર્સ. એ જાતનું કોઈ પગલું એની અંદર લેવામાં આવતું નથી. એટલે એ સૌથી મહત્વની વાત એ છે. હવે બહારની કોમ્પિટિશન જ્યારે ઊભી થશે ત્યારે ઇટ ઇઝ એક્સપેક્ટેડ કે જો પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ ખરેખર આ સેક્ટરમાં આવશે તો મંડીઓ વિલ બી ફોર્સ ટુ ધેન એટ્રેક્ટ પીપલ. અને અત્યારના જે મોનોપોલીને કારણે થઈને બધા એમની પાસે આવે છે તે વસ્તુ ઉભા કરશે. એટલે માર્કેટની એફિશિયન્સી ઇમ્પ્રૂવ થશે. બીજી જે મહત્વની વાત એ છે તે એ છે કે જે એમણે વાત કરી કે એસિમેટ્રિક ઇન્ફોર્મેશન. હવે અત્યારના જ્યારે દરેક ખેડૂતના હાથમાં મોબાઈલ છે અને વેરી સૂન ઇટ વિલ બી અ સ્માર્ટફોન, એટલા માટે એસિમેટ્રી ઓફ ઇન્ફોર્મેશનનો પ્રોબ્લેમ જતો રહેશે. પણ સાહેબ મહત્વની વાત એ છે કે તેમ છતાં નાના ખેડૂતોને ગાઈડન્સની જરૂર પડશે. એ ગાઈડન્સ આપણી સાહેબ આ સુધારા લાવી દીધા. હવે એગ્રીકલ્ચર એક્સટેન્શન સિસ્ટમની અંદર આ બિલોને કારણે થઈને શું ચેન્જીસ કરવા પડશે એનો કોણે સ્ટડી કર્યો? હુ ઇઝ ગોઈંગ ટુ ગાઈડ ધ સ્મોલ ફાર્મર ટુ ટેક ફૂલ એડવાન્ટેજ એન્ડ બેનિફિટ ઓફ ધીસ? ઇન્ડિવિડ્યુઅલ સ્મોલ ફાર્મર વિલ નોટ બી એબલ ટુ ટેક એડવાન્ટેજ ઓફ ધીસ. એટલે એને તમારે વ્યવસ્થિત માર્ગદર્શન આપવું પડશે. એટલે આમાં ઘણા બધા ઇશ્યુઝ ઇન્વોલ્વ છે. અને બીજું કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જ્યાં આગળ મિનિમમ સપોર્ટ પ્રાઇસ સિસ્ટમ નથી એવી ઘણી બધી એગ્રીકલ્ચરલ કોમોડિટીઝની અંદર કોન્ટ્રાક્ટ ફાર્મિંગ હેઝ ઓલરેડી ડિલિવર્ડ એક્સલન્ટ રિઝલ્ટ્સ. તો સાહેબ એ મોડેલને રેપ્લિકેટ કેમ ના થઈ શકે આપણી જે બ્રેડ એન્ડ બટર આઇટમ્સ છે તેની અંદર? એટલે આઈ થિંક કે દરેક વસ્તુને નેગેટિવ માઇન્ડસેટથી જોવાથી આપણને નુકસાન થવાનું છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો ના પ્રિકોશન્સ તમે લો કે જેથી કરીને નાના ખેડૂતો એક્સપ્લોઇટ ના થાય. પણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એઝ અ કોન્સેપ્ટ ખરાબ છે ઇન સ્પાઇટ ઓફ ધ સક્સેસ ઇન મેની અધર પ્રોડક્ટ્સ.
is not the right way of looking at it. એટલે મારા હિસાબે જો if you want to empower the small farmer, these bills are really going to do that job. પણ એના ઇમ્પ્લિમેન્ટેશન માટે નાની નાની વસ્તુઓ તમારે એ કરવી પડશે. હવે જેમ કે દાખલા તરીકે તમે કલેક્ટર પાસે પહેલા જાઓ તો કલેક્ટર ને પર્સપેક્ટિવ હોવો જોઈએ કે ભાઈ કોને કલેક્ટર શુડ નોટ બી બાયસ્ડ ઓર હી શુડ નોટ બી કરપ્ટ, કે જેથી કરીને એ પેલા મોટા માણસોના ઇન્ફ્લુઅન્સની અંદર આવી જાય. અને બીજું કે ખેડૂતો પાસેથી કોર્ટમાં જવાનો અધિકાર તમે છીનવી ના શકો, પરંતુ ઇન્ડિવિડ્યુઅલ સ્મોલ ફાર્મર જઈ નથી શકવાનું. એટલે દેર હેઝ ટુ બી એન એફપીઓ, એન્ડ ઇફ ધેર ઇઝ એન એફપીઓ તો એમનું એક્સપ્લોઇટેશન આમેથી ઓછું થશે સાહેબ. એટલે મને એવું લાગે છે કે લાઈક એવરી ચેન્જ એના રિઝલ્ટ આવતા વાર લાગે સાહેબ. ઇટ ઇઝ ઓલવેઝ પેઇનફુલ ટુ ઇમ્પ્લિમેન્ટ, પણ ઇટ ઇઝ અ સ્ટેપ ઇન ધ રાઇટ ડિરેક્શન. આઈ થિંક ખેડૂતોને જ્યારે અલ્ટિમેટલી સમજણ પડશે કે આમાં આપણો શું ફાયદો છે ત્યારે, અને આ કોઈ વિકલ્પ નથી, આ મંડીના ઓલ્ટરનેટિવ્સ છે, ઓપ્શન્સ છે. I don't think that the proposal to eliminate mandi is on the cards anywhere, or minimum support price ને કાઢી નાખવાની વાત, આ બધી ખોટી ભ્રમ ઊભા કરવામાં આવી રહ્યા છે. આ કદી બનવાનું નથી. I think if we have to deliver our agriculture to the 21st century, અને આપણે જો આપણા એગ્રીકલ્ચરને એક્સપોર્ટ ઓરિએન્ટેડ બનાવવું હશે તો આ ત્રણેય ફાર્મ જે બિલ ઇન્ટ્રોડ્યુસ થયા છે એ એમાં ઘણો મહત્વનો ભાગ ભજવશે. ઇટ કેન ડિલિવર અવર એગ્રીકલ્ચર. આપણે માત્ર આપણી સ્વાયત્તતાની વાત નથી, પરંતુ વી કેન બીકમ મેજર એક્સપોર્ટર્સ ઓફ એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ ઇન ધ વર્લ્ડ, અને એ દિશામાં આપણે જઈ શકીએ એવી પરિસ્થિતિ છે. પણ એઝ દે સે ધ ડેવિલ ઇઝ ઇન ધ ડિટેલ્સ, અને એની ઇમ્પ્લિમેન્ટેશનની ડિટેલ્સ વિલ હેવ ટુ બી વર્કડ આઉટ વેરી વેલ. ધન્યવાદ સાહેબ. દર્શક મિત્રો, તાજેતરમાં જ ડુંગળીના ભાવ એકદમ ઉપર ગયા, એક્સપોર્ટ પર પ્રતિબંધ મુકાયો, પાછા નીચે આવ્યા. હવે નીચે આવ્યા એ દરમિયાનમાં મહારાષ્ટ્રમાં ડુંગળીના ઉત્પાદક ખેડૂતોએ ભેગા થઈને પોતાની મંડળી બનાવી અને એ માલ પોતે જ ખરીદીને પોતાના ગોડાઉનમાં ભર્યો, અને હવે એ વેચશે એટલે વધારે આવક એમની થશે. પહેલા વખત નફો મળ્યો તે લઈ લીધો, અને બીજી વખત આ સ્ટોર કરેલો માલ પાછો વેચાશે ત્યારે નફો મળશે તે એમના ભાગમાં આવશે. એટલે ખેડૂત એફપીઓ એટલે ફાર્મર્સ ઓર્ગેનાઇઝેશન, ફાર્મર પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન એ જરૂરી છે ઉત્પાદક તરીકે. એ ઉત્પાદક તરીકે સંગ્રાહક પણ બને અને સંગ્રાહક તરીકે વેપારી પણ બને તો એ સફળ થાય. બકુલભાઈ સાહેબની વાત ઉપરથી મને લાગ્યું કે આ ચર્ચા બહુ ગંભીરતાથી ચાલી રહી છે. વસંતભાઈએ પણ ખૂબ સરસ વાતો કરી, બકુલભાઈ સાહેબે ખૂબ સરસ વાતો કરી. આનો સાર શું નીકળે? અનિલ ગુપ્તા સાહેબ પાસે જતા પહેલા મારે તમને એક નાનો પ્રસંગ કહેવો છે. એક ગામ હતું, ગામડાનું સરસ મજાનું ગામ, ગોકુળ ગામ કહી શકાય એવું. એના ચોરે દરેક ગામડામાં બને છે એમ કેટલાક વડીલો હુક્કા પાણી કરતા હતા, બેઠા હતા, ગપ્પા મારતા હતા. અને ત્યાં થઈને બસ સ્ટેન્ડ બાજુમાં હતું તો જવા માટે એક માણસ નીકળ્યો. એટલે કોકે ધ્યાન દોર્યું કે આ મહેમાન અત્યારે રોડા ટાણે ખાવા ટાણે ક્યાં જતા રહ્યા, એવું આપણા ગામનું આ તો ખરાબ દેખાય એમ કે. એટલે ડાયરો કે હા બરાબર સાચી વાત છે. તો મહેમાનને મંડ્યા બધા આગ્રહ કરવા કે મહેમાન રોકાઈ જાઓ, મહેમાન રોકાઈ જાઓ, જમીને જાઓ, જમીને જાઓ, પેલો મહેમાન છેવટે કંટાળ્યો કે સારું ચાલો તમારો બધાનો આગ્રહ છે ને તો રોકાઈ જાઓ. હા, પણ મને ડાયરો એટલું તો કહે છે મારે રોટલા કોના ત્યાં ખાવાના છે? અને ત્યારે આખો ડાયરો એકી અવાજે બોલ્યો કે હા એ વાત સાચી છે, આ પોલિસીનું આવું થવાનું છે. એવું બકુલભાઈએ કીધું કે ટેસ્ટ ઓફ ધ પુડિંગ ઇઝ ઇન ઇટ્સ ઇટિંગ. આના નિયતો સારા છે. કોઈ પણ સરકાર કંઈ પણ કરતી હોય એમાં એની નિયત ખરાબ નથી હોતી. અત્યાર સુધીના કોઈ પણ કાયદામાં હું નથી માનતો કે ખરાબ નિયતથી સરકારે કાયદા કર્યા હોય, પણ પછી નીચે જે બાબુશાહી છે એ બાબુશાહી અને આપણા પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ એટલા જ જવાબદાર છે. આ બે જણા ભેગા થઈને માર્ગ તલીની ચોપડી છે રાજ ટુ રાજીવ, એમાં એક
એક ચેપ્ટર છે નેતા બાબુ રાજ. આ નેતા બાબુ રાજમાં ભલભલા સારા ઇન્ટેન્શન વાળી બિલ્સ અને ભલભલા સારા હેતુવાળા કાયદાઓનું કચુંબર થઈ જાય છે. બકુલભાઈ સાહેબની એ ચિંતા છે. એટલે આપણે ગુજરાતીમાં કહીએ છીએ લાડી પાડી નીવડે વખાણ. એટલે આપણે અત્યારે તો માની લઈએ આ બધું સારા માટે છે અને એમાં કેટલાક મુદ્દાઓ છે એ પણ આ જે બધા આંદોલનો ચાલશે એમાં ચાળીમાં ચડાઈને વ્યાજબી મુદ્દા હશે તો હું માનું છું કે સરકારને પણ એના ઉપર ધ્યાન આપવું પડશે અને એ બાબતે કંઈક એમાં છૂટછાટો મૂકવી પડશે. गुप्ता साहब, आपके पास आना चाहूंगा कि ये जो परिस्थिति है आज की, बाय एंड सेल एनीवेयर, बकुलबा साहब ने बोला कि एफपीओ बन जाए. आज शायद ये राज्य, जिस राज्य में कुरियन और त्रिभुवनदास पटेल ने सरदार पटेल के वो सपने को मूर्तिमंत किया और अमूल बना जिसने पॉल्सन का नामो निशान न रहने दिया, आज वही व्यवस्था टूट रही है. आजकल जो बनास डेयरी में हो रहा है, जो आक्षेपबाजी हो रही है, ऊंझा की सबसे एशिया की बड़ी मंडी में जो चल रहा है, ये चीजें हमें उस दिशा में सोचने को मजबूर कर रही है कि लार्जर इज द सिस्टम, लार्जर आर द लेयर्स ऑफ करप्शन. तो ये शायद दूध उत्पादक संघों की भी व्यवस्था, मैं मानता हूं कि 2-5 साल और लगेंगे, टूटने के कगार पे आकर खड़ी है. तो इस तरीके से अगर इनका ये हाल है तो ये तो ब्रांड इक्विटी लेकर बैठी हुई संस्था है. इतने साल चली, 50 से लेकर आप मान लीजिए आज तक 70 साल हुए. क्या होगा ये अगर फार्मर्स प्रोड्यूसर्स ऑर्गेनाइजेशन बन भी गए तो आप क्या भविष्य देखते हैं इनका? मैं बहुत आशावान हूँ. उसका कारण है, आज देश का सबसे बड़ा ब्रांड है जिसका आपने इतनी बार जिक्र किया, वो है अमूल. 50,000 करोड़ का है. जब कुरियन साहब ने छोड़ा था तो 8,000 करोड़ का था. मतलब कि जो नेतृत्व है, जो व्यवस्था है, बोर्ड के डायरेक्टर किसी भी पार्टी के होते हैं, वो प्रोफेशनल्स को सोडी उसके मेन डायरेक्टर हैं, मैं उनको भी उनके लिए भी तारीफ करना चाहता हूं कि सभी टीम ने, उनकी सब टीम ने कहां से कहां ले आए इस आंदोलन को. तो मुझे नहीं लगता कि एक डेयरी की समस्या से पूरा आंदोलन विफल होगा. लेकिन हमने सीखा क्या? आपने इसकी तरफ इशारा किया था कि हम वैल्यू एडिशन नहीं कर रहे हैं. इन सीटू वैल्यू एडिशन, यानी कि जहां किसान उगाता है वहीं पर उत्पादन, उसके मूल्य वृद्धि हो, तब तो छोटे किसान का फायदा होगा. और अगर वो कच्चे माल में ही सिर्फ बातें करता रहेगा, सारी चर्चा देश में, संसद में सिर्फ कच्चे माल के व्यापार के बारे में हो रही है. गेहूं से आटा बनाना या चावल का पोहा बनाना कोई बहुत बड़ी टेक्नोलॉजी नहीं है ये, लेकिन इस बारे में कुछ भी प्रयास अभी तक हुआ नहीं. हमने 2 शोध यात्राएं पंजाब हरियाणा में खास तौर से जिक्र कर रहा हूँ की थी. हम तो सारे देश में चले हैं, जालंधर में भी और महेंद्रगढ़ में भी. कोई भी, वहाँ पर खूब सब्जियाँ उगती हैं जालंधर शहर के बाहर, लेकिन कोई भी प्रोसेसिंग नहीं होती किसी भी गांव में आसपास. तो मुझे लगता है कि मैंने एक कॉलम लिखा था, फार्म इमरजेंसी रिस्पांस सिस्टम. देखिए, जब भी कहीं माल ज़्यादा पैदा होगा उसको हमें मोबाइल फूड प्रोसेसिंग फैसिलिटी से प्रोसेस करना पड़ेगा. उसका हम डिहाइड्रेट करके पाउडर बनाएं, हम उसके लिए पूरी बनाएं टमाटर की, या कुछ भी करें. ये व्यवस्था कितने सालों से हम देख रहे हैं देश के अंदर. कहीं ना कहीं, कभी ना कभी बारिश की वजह से, किसानों की मेहनत की वजह से उत्पादन बढ़ता है और दाम घट जाते हैं. जब उत्पादन कम होता है तब भी किसान मार खाता है, जब उत्पादन ज़्यादा होता है तो भी किसान मार खाता है. तो हमें इसके लिए एक निश्चित योजना सरकार को लेकर आनी चाहिए कि समयबद्ध सीमा में पूरे देश के अंदर कम से कम 10 से 15% उत्पादन गांव में ही मूल्य वृद्धि हो, मिलकर मूल्य वृद्धि हो. निश्चय ही छोटा किसान अपने आप हर एक अपनी फैक्ट्री नहीं लगा सकता, उसके लिए प्रोड्यूसर कंपनियां या कोऑपरेटिव प्रोसेसिंग फैसिलिटीज लगानी पड़ेंगी. कोऑपरेटिव आंदोलन काफ़ी बदनाम हुआ, लेकिन मैं समझता हूं कि इसके अलावा कोई चारा भी नहीं है. लोगों को मिलकर ही काम करना पड़ेगा. उसको क्या रूप दें, प्रोड्यूसर कंपनी का रूप दें या सहयोग कोऑपरेटिव का रूप दें, वो हमारे विचार की बात है. अलग अलग राज्यों में अलग अलग स्थितियाँ हैं, उसके हिसाब से हो सकता है. तो एक तो ये है कि हमें निश्चय ही मोबाइल और स्टेशनरी, यानी कि चलती रही और एक जगह पर होने वाली ऐसी सुविधाएं मूल्य वृद्धि के लिए बनानी पड़ेंगी.
दूसरी बात है किसानों को बहुत जल्दी ट्रेन करना पड़ेगा कि वो अपने यहाँ जहाँ तक हो सके थोड़ा बहुत प्रोसेसिंग वो खुद के अपने स्तर पर भी करें, इंटरमीडिएट प्रोसेसिंग करें, जिससे कि ग्रेडिंग कर लें। जैसे बहुत सारी बात है, अनाज की ग्रेडिंग हो जाती है तो उसी से उसकी मूल्य वृद्धि हो जाती है। ऐसे छोटी छोटी मूल्य वृद्धि वो करेंगे, बाकी इंटरमीडिएट लेवल पर होगी तो काफ़ी किसानों की आमदनी में फ़र्क पड़ेगा। अभी मूल्य वृद्धि के नाम पर कुछ भी नहीं हो रहा है। तीसरी बात है खर्चा कम करना, जिसका मैंने पहले जिक्र किया, वो बहुत ज़रूरी है और उसके लिए हमें फसल चक्र को बदलना पड़ेगा। हरियाणा पंजाब में गेहूं चावल वाला चक्र जितना पानी लेता है इतनी वहाँ पर उसकी तत्वों के व्यर्थ होते हैं, इससे हम आगे बढ़ नहीं सकते। ज़मीन के अंदर कार्बन की मात्रा बहुत कम हो गई है क्योंकि हमारी जो उत्पादन चक्र है, फसल चक्र है, वो सही नहीं है। इसके लिए बहुत सारे वैज्ञानिकों ने अध्ययन किया है, बहुत सारी रिपोर्ट आई हैं, लेकिन बहुत ज़्यादा संतोषजनक जवाब नहीं मिला। एक बहुत अच्छा उदाहरण है हमारे पास राजस्थान और पश्चिमी बंगाल का, जहाँ पर सरसों की खेती जब शुरू हुई तेजी से और देश में बहुत कमी थी तेल की, तो बहुत सारी प्रोसेसिंग मिल, ऑयल प्रोसेसिंग मिल लगी अलग अलग जिलों में, अलग अलग ब्लॉक में। 250, 300, 400 मिल लग गई वहाँ पर। उसके वजह से प्रोक्योरमेंट जो है छोटी डिस्ट्रीब्यूटेड प्रोक्योरमेंट हुआ। हम खाली बार बार ये सोच रहे हैं कि एफसीआई प्रोक्योरमेंट करेगा, नहीं, छोटी छोटी प्रोसेसिंग फैक्ट्री लगेंगी, वो प्रोक्योर करेंगी, उससे माल बढ़ेगा, उनका आपस में कंपटीशन होगा। अभी सरकार ने 250-300 बढ़ाया है सरसों का दाम, तो मुझे लगता है तिलहनी फसलों के लिए, दालों की फसलों के लिए डाइवर्सिफिकेशन भी होगा, हमारा विकेंद्रीकरण हो, अलग अलग फसलें आएँ, इससे ज़मीन का स्वास्थ्य भी अच्छा होगा, किसान की आर्थिक स्थिति भी अच्छी होगी। हम उन मुद्दों की बात ही नहीं कर रहे हैं जिन मुद्दों से किसान और की आर्थिक स्थिति मजबूत हो और ज़मीन का स्वास्थ्य बेहतर हो। तो मुझे लगता है कि हमें थोड़ी अपनी बहस को एक अलग मोड़ देना चाहिए टिकाऊ खेती की तरफ और अच्छी दूरगामी मूल्य वृद्धि आधारित बाजार की तरफ। धन्यवाद वसंत भाई। आज फ्रेगमेंटेशन ऑफ एग्रीकल्चर लैंड, इट इज गोइंग टू बिकम मोर एंड मोर chronic a problem and will at some stage maybe 5 years 7 years down the road એ એક એવી પરિસ્થિતિમાં લઈ જઈને મૂકી દેશે કે ખેડૂતને ખેતી પોસાશે નહીં અને ખેતીથી દૂર જશે। તો આ જે 40-45% એક તો જમીન આપણી નકામી જાય છે અને નાના નાના લેન્ડ પાર્સલના કારણે ખેડૂતને લગભગ 98%-99% ખેડૂતોને ખેતી પોસાય નહીં તે સ્થિતિએ લાવીને મૂકી દીધા છે। જે અસંતોષ અત્યારે આંદોલનોમાં જોઈ શકાય છે, કારણ કે ખેડૂતનું ક્યાંય ભલું થયું હોય એવું દેખાતું નથી, મોટા ખેડૂતોને આપણે છોડી દઈએ। તો આનો શું ઉપાય કરી શકાય? કેમ આઉટ ઓફ ધ બોક્સ એગ્રીકલ્ચર લેન્ડ રિફોર્મ પોલિસી કે એ બારામાં કેમ કંઈ વિચાર નથી થતો? ના, એક બહુ મોટી સમસ્યા છે જે ફ્રેગમેન્ટેશન થઈ રહ્યું છે આપણા લેન્ડ હોલ્ડિંગનું, એનેથી જે ઇકોનોમિક આર્થિક સાઇઝ જે છે એ એટલી નાની થઈ જાય છે કે કંઈ થઈ નથી શકતું, એટલે ચાલી જ નથી શકતું એનો। એટલે એના માટે આમ તો શું છે કે ડેવલપમેન્ટની પ્રોસેસમાં જ થોડુંક ફેર પડશે, જે કે લોકો માઇગ્રેટ થાય રૂરલ એરિયાથી અર્બન એરિયા, તે જે રહે જે રૂરલ એરિયામાં, એ they are going to take control of the land. No? So that process is also going on. No? So there is some consolidation also taking place in that process. No? હવે આમાં બીજું એક ફેસિલિટેટ કરવા માટે જે લેન્ડ લીસિંગનો છે, નો એ લેન્ડ લીસિંગને લિબરલાઇઝ કરવું, નો એ પણ એક બીજો આમાં રસ્તો છે, નો કે જો ફાર્મર પોતાની લેન્ડ ઓનરશિપ ન છોડે પણ લીઝ કરી શકે કોઈને, અને એ જે લીઝ કરે એ એનો પ્રોડક્ટિવ યુઝ કરે, એમાંથી ઇન્કમ જનરેટ કરે, જેને કે એને પણ ફાયદો થાય અને પેલાને પણ ફાયદો થાય। એટલે એ એક બીજી ચીજ જે કે મોટા ભાગે એકચ્યુઅલી ઘણા બધા દેશમાં કરી છે આ લેન્ડ લીસિંગને। પણ એક આની સાથે જોડાયેલી બીજી એક ખાસ વાત છે જે કે એફપીઓની વાત થઈ, કોઓપરેટિવની વાત થઈ, એ રીતે જે બીજા દેશમાં જોવા આવે છે ગ્રોવર્સ એસોસિએશન કહે છે એને। એટલે ભલે એફપીઓ ન હોય, ભલે કોઓપરેટિવ ન હોય, પણ એસોસિએશનનો ઓફ ધી ગ્રોવર્સ એ બહુ જરૂરી છે કે જ્યારે મોટી કંપનીઓ આવે અને કોન્ટ્રાક્ટ કરે, ખરીદેનો, ત્યારે ગ્રોવર્સનું પણ પોતાનું એસોસિએશન હોવું જોઈએ જે કે એની બાર્ગેનિંગ પાવર વધારેનો। તો આ બીજા દેશોમાં જોવામાં આવ્યું છે, જે કે આપણે પણ બહુ જ એન્કરેજ કરવાની જરૂર છે, ગ્રોવર્સ પોતાનું એસોસિએશન બનાવે
અને આનો એક બહુ સારો એક્ઝામ્પલ મહાગ્રેપ્સ કરીને છે જે મહારાષ્ટ્રમાં, જેણે કે એ એસોસિએશન જે છે એ એટલું મોટું કામ કર્યું છે, એ લોકો એને એટલી પ્રોસ્પેરિટી વધારી છે બાય એન્કરેજિંગ ફાર્મર્સ ટુ ગ્રો હાઈ ક્વોલિટી ગ્રેપ્સ વિચ આર ધેન એક્સપોર્ટેડ એટ વેરી હાઈ વેલ્યુ. અને એ લોકો બધી રીતે ફાર્મર્સને ગાઈડ કરે છે એઝ વેલ કે સારી વેરાયટી, એનું કેવી રીતે મેનેજમેન્ટ કરવું, કેવી રીતે એનું બેસ્ટ પ્રોડક્શન કરવું, ક્યારે હાર્વેસ્ટ કરવું, એ બધી રીતે. એટલે ગ્રોઅર્સ એસોસિએશનનો એ ફાર્મર્સે બનાવવું એ બહુ જ મોટું એન્કરેજ કરવા જેવું છે અને એને એમ્પાવર કરવું, જે કે આ જે નાનો સાઇઝનો પ્રોબ્લેમ છે એ એનેથી પણ ઓવરકમ થશે, મારું એવું કહેવું છે. ધન્યવાદ. બકુલભાઈ સાહેબ, આ બધી ચર્ચામાંથી બે મુદ્દા બહુ સ્પષ્ટ તરીને સામે આવે છે. એક તો આપણે ફરી પાછા અમૂલના મોડેલ પર જઈએ તો ત્યાં સતત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, અમૂલ, એની સાથે જોડાયેલી સંસ્થાઓ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશનથી માંડીને ઓલાદ કેમ સુધરે પશુની, ત્યાંથી માંડીને એને માદું કેમ ના પડે, ત્યાંથી માંડીને એને દૂધ કેમ વધારે આપે તે માટે દાણ અને બાકીની બાબતો, આખું એક વ્યવસ્થા તંત્ર આના માટે રોકાયેલું છે. આજ સુધી કોઈ ખેડૂતને આ પ્રકારની સલાહ આપતું હોય તેવું નથી. એટલે ખેડૂત દેખાદેખી કરે છે. એક વર્ષે કોઈ એક ટમાટર વાવ્યા, એના ખૂબ સારા ભાવ મળ્યા, એટલે બીજા વર્ષે બધા ટમાટર વાવે ને પછી એ લોકોને તકલીફ થઈ જાય, ભાવ પડી જાય. એટલે આ પરિસ્થિતિમાં ખેડૂતને એને એ બાબતથી સભાન કરવાનો કે પાણી ઓછું વાપરે, પાકનું રોટેશન કરે. પહેલા એવું હતું કે બાજરી વાવે એ ખેતરમાં નેક્સ્ટ યર જાર વવાતી હતી અને જારની સાથે કઠોળ વવાતા હતા, જેની પાંદડી ખરે એટલે ખેતીને પોષણ મળે. હવે આવું કંઈ રહ્યું નથી. ખેડૂત જીરું વાવે તો જીરું જ વાવે છે, રાયડો વાવે તો રાયડો જ વાવે છે, એરંડા વાવે તો એરંડા જ વાવે છે, વચ્ચે બીટી કોટન પર ચડ્યો તો બીટી કોટન જ વાવે છે. તો આ બધું ન થાય ત્યાં સુધી આ પ્રકારની પોલિસીથી કંઈ આપણને ફાયદો મળશે ખરો કે આ પોલિસી પછી કાગળ પર જ રહેશે? આપની પાસે 3-4 મિનિટ છે. તમને મેં એગ્રીકલ્ચર એક્સટેન્શન સર્વિસની વાત કરી હતી. જી. આપણા દેશની સમસ્યા એ હતી કે આઝાદી પછી આપણો કિસાન એ ઇલિટરેટ હતો, એનું એજ્યુકેશન લેવલ ઘણું ઓછું હતું અને એટલા માટે વર્લ્ડ બેંક જ્યારે આપણા એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ માટે ફંડિંગ આપતા હતા ત્યારે એની અંદર એગ્રીકલ્ચરલ એક્સટેન્શન સર્વિસના ઉપર ખાસ ફોકસ મૂકવામાં આવતું હતું કે જેની અંદર કે ભાઈ ડોર ટુ ડોર જઈ અને ટેકનોલોજી ટ્રાન્સફર માટે ખેડૂતોને એ સમજાવવામાં આવે. એટલે એ એગ્રીકલ્ચર એક્સટેન્શન સર્વિસ થોડી ઘણા રાજ્યોમાં વિકસિત થઈ, પરંતુ ઘણા બધા રાજ્યોમાં વિકસિત થઈ નથી. અને એ કામ ટેકનોલોજી ટ્રાન્સફર અને ટેકનોલોજી એજ્યુકેશનનું કામ જે છે આપણા ખેડૂતોનું, એ કરવાની ખૂબ જરૂર છે અને એ પબ્લિક એક્સપેન્ડિચર બેઝ સિસ્ટમ હતી. આઈ થિંક એની એફિકસીનું એસેસમેન્ટ કરી અને એને રિવેમ્પ કરવાની જરૂર છે. બીજું કે આ બધી મંડીઓ જે છે they were also supposed to provide some technical guidance to their members, પણ એ બન્યું નથી. હવે સાહેબ આમાં એવું છે કે જ્યારે આ પ્રાઇવેટાઇઝેશન થશે અને વેરહાઉસીસની અંદર, સપ્લાય ચેઇનની અંદર જ્યારે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ આવશે ત્યારે એ લોકો પોતાના સેલ્ફ ઇન્ટરેસ્ટમાં જ ખેડૂતોને પણ ગાઈડન્સ આપશે. જે કંપનીઓએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગના એડવાન્ટેજીસ લીધા છે એ કંપનીઓએ ફાર્મર્સની પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ કરવામાં પણ ઇન્વેસ્ટ કર્યું છે, એમની પોતાની R&D થી એમણે એને હેલ્પ કર્યું છે. એટલે બધી જ વસ્તુઓ સરકાર ઉપર આપણે ધ્યાન રાખીએ એના આધાર રાખીએ થોડુંક આપણા ઉપર પણ લેવું પડશે. પણ એટલે મને લાગે છે કે આ બધી પોસિબિલિટીઝ છે. થેન્ક યુ. દર્શક મિત્રો, મૂળ વાત એ છે કે એક પાયાનો સિદ્ધાંત છે કે કોઈ પણ પ્રકારનો બદલાવ આવે એટલે પહેલું એનો સામેનો પ્રતિભાવ એ આમાં કાંક છે અને એનાથી ગભરાઈને
એનાથી દૂર જવાનો એ માનવ સ્વભાવ છે. એટલે એવરી ચેન્જ ઇઝ રેઝિસ્ટેડ. આ આખી દુનિયાનો નિયમ છે. આમાં પણ કદાચ એ અંશ હશે, કેટલીક વાસ્તવિકતાઓ પણ હશે જે આ આંદોલનો દરમિયાન વધારે સપાટી પર આવશે અને છેવટે ભારત સરકારે પણ ક્યાંક બાંધછોડ કરીને આ બધી ગાડીને પાટે ચડાવવી પડશે. ટૂંકમાં આપણી વસ્તી વધે છે અને 2050માં આપણે બીજું 100 મિલિયન ટન અનાજ જોઈશે. 1951માં આપણે 5 મિલિયન ટન અનાજ પેદા કરતા હતા. એટલે આવનાર સમયમાં જે પ્રકારનો વધારો જોઈએ છે તે જો ખેડૂતને નહીં એની સાથે જોતરવામાં આવે તો શક્ય નહીં બને. બીજું, દૂધની જે આખી વ્યવસ્થા છે એમાં ટેકનિકલ માણસો છે અને આ મંડીની વ્યવસ્થામાં કોઈ જગ્યાએ કોઈ ટેકનિકલ ઓફિસર નથી. એના સેક્રેટરીઝ પણ બધા પોલિટિકલી અપોઇન્ટેડ માણસો હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક આ આખી વ્યવસ્થામાં ટેકનિકલ માણસોને જોતરવાનું કામ કરવું પડશે. અને બકુલભાઈ સાહેબે જે એગ્રીકલ્ચર એક્સટેન્શનનું કામ કહ્યું તે ગુજરાતમાં 4 એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે. એમને વિભાગો વેચી આપી. પહેલા ગ્રામસેવક આ કામ કરતો હતો તો એને તાલીમ આપવાનું કામ કરીને પછી પાછા એને સમયની સાથે રાખવાનું કામ કરીએ. ઘણી બધી બાબતો કરવી પડશે. આ એક ચર્ચાથી એના વ્યાપને સમજી શકાય એવો વિષય નથી. એટલે આપણે ચર્ચાને અહીંયા વિરામ આપીશું. મળીશું આવતીકાલે વળી બીજા એક નવા વિષય સાથે. ત્યાં સુધી શુભરાત્રી. ટેક કેર. શબ્બા ખેર.